હું આ અગાઉ વાત થઈ એમ ત્રીજી વખત નાગરિક સહકારી બેંકમાં આવું છું ત્યારે મને રાજા ભોજની વાત યાદ આવે છે. આપ સૌ જાણો છો રાજા ભોજ એવા રાજા હતા કે જેના નામને આગળ રાજર્ષિ વિશેષણ લાગતું. એક એવા રાજા જેનું કામ ઋષિ જેવું હતું. કેમ એવું કામ હતું ઋષિ જેવું? કારણ કે એ જ્ઞાન પીપાસુ હતા. આ રાજાના દરબારમાં કવિઓ, અભ્યાસુઓ, ઋષિઓ એકદમ બરાબરનો મેળો જામતો. સમૃદ્ધિ પણ હતી. એટલે આપણે ત્યાં કહેવત બોલાય છે ને, ક્યાં રાજા ભોજ ને ક્યાં. એટલા બધા સંપન્ન રાજા હતા. તો એક વખત લક્ષ્મીજી અને સરસ્વતીજીને એમ થયું કે જવાની પરીક્ષા કરી. એટલે બંને પ્રગટ થયા રાજા ભોજ સામે. અને રાજાને કહ્યું કે રાજન, લક્ષ્મી અને સરસ્વતી એક જગ્યાએ રહી શકે નહીં. તું અમારા બેમાંથી એકની પસંદગી કર. એટલે રાજાએ સહેજ પણ વિચાર્યા વગર કહ્યું કે માતાજી, જો સમજણ વગરની લક્ષ્મી હશે તો અંધ થશે અને અંધ કરશે. માટે મારી પસંદગી સરસ્વતી છે. આટલું કહી દીધું. ત્યારે લક્ષ્મીજી સ્મિત સાથે બોલ્યા કે રાજન, તમે ખરેખર રાજર્ષિ એટલા માટે છો કે જ્યાં સરસ્વતીનો વાસ છે ત્યાં લક્ષ્મી આપોઆપ આવે છે અને સરળા પગે આવે છે. મને એમ લાગે છે કે રાજકોટ નાગરિક સહકારી બેંકની આ બુકટોકની જે પ્રથા છે ને, એ દર્શાવે છે કે અહીંયા જે લક્ષ્મી આવે છે એ સરળા પગે આવે છે. એટલે આપ સૌને આ સરસ્વતીની આરાધના કરવા બદલ અને અન્ય બેંકોને રાહ ચીંધવા બદલ પણ હું દિલથી અભિનંદન આપું છું. મને ગમે છે કે આ દેશે હંમેશા સરસ્વતીની ઉપાસના કરી છે. હા, દિવાળી લક્ષ્મી પૂજન પણ થશે. અને મને ઘણી વખત એમ થાય કે તમારા હાથે કેટલી વખત પૂજાયેલી લક્ષ્મી આવતી હશે, કંકુવાળી નોટ આવતી હશે. અલબત્ત હવે એ વાત અલગ છે કે ટેલર મશીન આવી ગયા છે, પણ નહીતર તો આપણા કોકના હાથે પૂજાયેલી લક્ષ્મી આપણા હાથને અડે કેટલી પવિત્ર વાત છે. અહીંયા એક સરસ મજાનું સૂત્ર બોલાવ્યું, નાગરિક બેંક આપણું બેંક. મારે એક જ શબ્દ વિશે વાત કરવાની છે તમારી સૌ સાથે. આ કોઈ બી વસ્તુ આપણી ક્યારે થાય, સેન્સ ઓફ બિલોંગિંગ આવે કેવી રીતે? મિત્રો, એના માટે આપણે થોડું ઇતિહાસમાં જવું પડશે. આપણી બાયોલોજીમાં જવું પડશે, આપણી સોશિયોલોજીમાં જવું પડશે. માનવ જાતનો કુલ ઇતિહાસ તમે તપાસો અને લગભગ 70-80 હજાર વર્ષ પાછળ જાઓ તો શું મળે છે? તો કે માણસો, કીડીઓ, પક્ષીઓ આ બધાનું મહત્વ એક સમાન હતું. વ્યક્તિગત તાકાતમાં તો આજે પણ આપણે અનેક પ્રાણીઓ કરતા પાછળ છીએ. તો એવું શું થયું કે આજે આ પૃથ્વી પર કરોડો જીવની ઉપર માણસ રાજાની જેમ રાજ કરે છે? વોટ ઇઝ ધ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ? એ કઈ ખાસ વસ્તુ આપણા સૌમાં છે. આના બહુ બધા અભ્યાસ છે અને કારણ બહુ મજાનું છે. એણે કીધું કે જે મેમલ્સ છે એવા જીવો છે કે જે પરસ્પર સહકાર દ્વારા કામ કરે છે. તો સહકાર દ્વારા તો કીડીઓ પણ કામ કરે, મધમાખી પણ કામ કરે. તો કીડીઓ અને મધમાખીઓની બેંક નથી, માણસોની બેંક છે. આવું કેમ? તો કે કીડી અને મધમાખીનો જે સહકાર છે ને રિજિડ છે, એકદમ જડ છે. તમે ક્યારે સાંભળ્યું મધમાખીના પોળામાં ક્રાંતિ છે કે હવે રાણી માટે મધ લાવવાનું બંધ, આપણું વ્યક્તિગત સ્ટાર્ટઅપ? એવું થતું નથી. તો કે માણસના સહકારમાં એક ખાસ વાત શું છે? તો કહે છે કે આ પૃથ્વી પર માણસ એક જ એવો જીવ છે જેના સહકારમાં ફ્લેક્સિબિલિટી છે, લવચિકતા છે. આ લવચિકતા આવે તો થાય શું? આપણે બધા એડજસ્ટ કરી શકીએ. ક્યારેક કોઈની બદલી રાજકોટ બ્રાન્ચથી વાંકાનેર બ્રાન્ચમાં થાય તો આપણે એડજસ્ટ કરીએ છીએ. હવે ગણગણાટ શરૂ થાય. બરાબર છે. જ્યારે મારો પરિચય આપવામાં આવે ને કોઈ એમ કે ના વક્તા છે, ત્યારે મને આમ ઓછું ગમે, કારણ કે હું ખાલી વાત કરવા નથી આવ્યો, હું સંવાદ કરવા આવ્યો છું. એટલે આપ સૌ સાથે જ્યારે મારી વાત વહેંચું છું અને આપ સૌનો થોડો પણ ગણગણાટ કે હોકરો ત્યારે મને ગમે કે હા, બે જીવતા વ્યક્તિઓ વાત કરી રહ્યા છે. એટલે આ એડજસ્ટમેન્ટ ક્વોલિટી છે ને ગજબ ક્વોલિટી છે. એક બહુ મોટા એન્થ્રોપોલોજિસ્ટ થયા માર્ગારેટ મીડ. એણે અમેરિકામાં પોતાના ક્લાસમાં
વિદ્યાર્થીને પૂછ્યું કે બોલો માણસ સભ્ય થયો એ ઘટના કઈ? એટલે બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબ આપ્યા. કોઈએ કીધું કે આગની શોધ થઈ ને ત્યારથી માણસ સભ્ય થયો કહેવાય. કોઈએ કીધું કે નહીં, જ્યારે માણસને કપડાં પહેરવાની ખબર પડી ને ત્યારથી માણસ સભ્ય થયો કહેવાય. કોઈએ કીધું નહીં, માણસ જ્યારે ખેતી કરતો થયો ત્યારે સભ્ય થયો કહેવાય. બધી ચર્ચાના અંતે અડધો પોણો કલાક પછી પ્રોફેસર કહે છે કે એવું છે, જંગલમાં કોઈ પણ પ્રાણીનું પગનું હાડકું ભાંગે પછી એ પ્રાણી જીવી શકે નહીં. કાં તો અન્ય પ્રાણીનો શિકાર થઈ જાય અથવા તો ભૂખ અથવા તરસથી મરી જાય. એ પ્રોફેસરે એમ કહ્યું, માર્ગરેટ મીડે એમ કહ્યું કે જ્યારે પહેલી વાર જંગલમાં કોઈ માણસનો પગ ભાંગ્યો હશે અને બીજા માણસે વિચાર કર્યો હશે કે આ માણસને અહીંયા રહેવા ન દેવાય, આને યોગ્ય જગ્યાએ લઈ જવાય અને સારવાર કરાય, એ ઘટનાએ આપણને સૌને સભ્ય બનાવ્યા. એટલે કે માર્ચ એન્ડિંગ ચાલતું હોય ત્યારે ખરેખર બેંક જોવા જઈ ગયો અને ચારે કોરથી માર્ચ એન્ડિંગ એમ ચાલતું હોય. માર્ચ એન્ડિંગ ચાલતું હોય, બાજુના ટેબલ પર કોઈ કર્મચારી આપણા સાથી બરાબર કામમાં ડૂબ હોય અને આમ અસ્તવ્યસ્ત થઈ ગયા હોય ને ત્યારે બાજુમાંથી કોઈ આવીને એમ કે હું મદદ કરું, ત્યારે એ માણસમાં જે સભ્યતાની શરૂઆત થઈ રહી ને એ ખરા અર્થમાં ખીલે. પણ મારે કહેવું જોઈએ કે બે રીતે આ થાય, કાં તો રાહ જો કોઈ મને મદદ કરે અથવા હું ઊભો થઈને કોઈ મદદ કરું. આમાં જે બીજો રસ્તો છે ને સાત્વિક છે. પહેલો રસ્તો છે એમાં જરાક આપણે એમ થાય છે કોક આવે કરે તો મજા આવે એમ, પણ બીજો રસ્તો ખરેખર સાત્વિક છે જેમાં આપણે જ એ વાતની ખાતરી કરી છે. હવે આમાં આપણા તો નામમાં જ સહકાર શબ્દ છે, કોઓપરેશન છે. સહકાર આપવો એટલે શું ખબર છે? રામની ખિસકોલી બનવું, માધ્યમ બનવું, મોટા નહીં. આપણો આખો દેશ, આપણી આખી દાર્શનિક પરંપરા હંમેશા માધ્યમ બનવાનું કહે છે, મોટા બનવાનું કહે. એટલે આપણા નાનકડા ગામમાં પણ જાઓ, રામદેવજીનું આખ્યાન હોય ને તો કોઈ લખાવે લખો 101 રામ ભરોસે. સાહેબ આ રામ ભરોસે છે કે સહકાર છે મારી દ્રષ્ટિએ. કેમ કે એમાં કર્તૃત્વ ભાવ નીકળી જાય છે. એ જ આપણું કહેવાય. આપણા કોને કહેવાય? આપણે મમ્મીને મદદ કરીને લખાવીએ છીએ, મમ્મી મારી મદદ લખી લેજો, પપ્પા મારી મદદ લખી લેજો, તેથી હું તમને દવાખાને મૂકવા આવ્યો હતો. એ બહુ સરસ એવી મેં વાર્તા વાંચેલી કે એક છોકરાએ ટેબલ ઉપર લખવાનું શરૂ કર્યું કે હું મારી પથારી જાતે વાળું છું એના $2, મારા બૂટ લાઈનમાં મૂકું છું એના $5, એ મેં આથી બનાવતી ગયો, હોમવર્ક જાતે કરું છું એના $10. આ બધું લખતો હતો ને તો મમ્મી કામેથી પાછી આવીને ઉપરથી જોયા કરતી હતી કે આ બધો હિસાબ કરે છે છોકરો. પછી મમ્મી બાજુ બેસી ગયા બીજી નોટ લઈને, 9 મહિના પેટમાં રાખ્યા, $2000 લેવાના નથી. તને છીપીપી થયું ત્યારે તને સાફ કર્યો, $2000 લેવાના નથી. સાહેબ ખરેખર તમે વિચારો જોઈએ, હનુમાન દાદા રામની મદદે ગયા હતા તો શું અપેક્ષાએ ગયા હતા? એની અપેક્ષા શું હતી? પ્રમોશન થાય, અયોધ્યામાં સારી પોસ્ટ મળે, શું અપેક્ષા? કશી જ નહીં સાહેબ. ઓગળી જવું રામની સેવામાં એ જ અપેક્ષા હતી કે એટલે પોતાનો પરિચય ભરત બાપુ હંમેશા કહે છે કે રામ સાચો પરિચય શું છે કે હું રામદૂત છું. માતા જાનકીને પોતાનો પરિચય આપતા એમ કહે છે કે હું રામદૂત છું. મને એમ લાગે છે કે રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈ કર્મચારી પોતાનો પરિચય આપે એ નામની પહેલા એમ કહી દે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી વિપુલ છું કે સાગર છું, તો સાચું. તમે બધા જાણો છો, કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો. ઉબુન્ટુ નામનો સોફ્ટવેર સિસ્ટમ છે, ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ. આ ઉબુન્ટુ શબ્દનો અર્થ એ થાય છે આફ્રિકન ભાષામાં આપણે છીએ એટલે હું છું. આપણે છીએ એટલે હું છું. હું છું એટલે બધું નથી. આ ભાવ આવે એટલે આપણાપણાની શરૂઆત થાય અને આપણા દર્શન શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં, આપણા જીવાતા જીવનમાં રામ ભરોસે સુધીની વાતોમાં રોજ આપણી સામે બનતી ઘટનાઓ છે. તમે કહેશો આનો મતલબ એમ થાય કે તમારો પગાર નહીં લેવાનો? નહીં લેવાનો, પગાર લેવાનો.
પણ એક પર બોક્સ નામનો સ્ટડી થયો 2000 કર્મચારીઓ ઉપર, એને પૂછ્યું કે તમે રોજ સવારે ઉઠીને કામે શું કામ જાઓ છો? વોટ ડ્રાઇવ્સ યુ? ટિફિન લઈને, બસ પકડીને, બાઇક લઈને, હેલ્મેટ પહેરીને કામે શા માટે જાઓ છો? 2000 લોકોએ જે કુલ કારણો આપ્યા 20 ની યાદી છે. એમાં સેલેરી છઠ્ઠા નંબરે છે. પહેલા બે ત્રણ જોવા જેવા છે. પહેલું કારણ, મોટા ભાગના જે 2000 માંથી મેજોરિટી પહેલું કારણ એ આપ્યું કે હું જ્યાં કામ કરું છું ને ત્યાં એવા લોકો કામ કરે છે કે જેની સાથે મને કામ કરવું ગમે છે. હવે વિચારો, આપણી બ્રાન્ચ આપણે મગજમાં આવશે, અને જો આપણી આસપાસ એવા લોકો ન હોય તો આપણે એવા બની શકીએ કે બીજાને આપણને જોઈને કામ કરવાની ઈચ્છા થાય કે આ માણસ છે ત્યાં સુધી હું આ બ્રાન્ચમાં રહીશ. સાહેબ તમે ગયા પછી પૂરું, બેન તમે ગયા પછી પૂરું. ખરેખર આવા લોકો સાચવી લેવા જેવા છે. બીજું કારણ આ સ્ટડી એમ કહે છે, ઘણા બધા લોકો એવું કીધું કે મને મારું કામ આવડે છે એટલે હું કામ કરવા જાઉં છું. આ એક વ્યક્તિનું છે. આપણે જે કામ પસંદ કર્યું હોય આપણે આવડવું જોઈએ. ન આવડતું હોય તેના માટે ટ્રેનિંગ હોય. હમણાં જેપી મોર્ગન બેંકની વાત થઈ. આ બેંક પોતાના કર્મચારીઓના અપડેશન માટે ગજબના કાર્યક્રમો કરે છે. ફ્યુચર સ્કિલ્સ નામનો હમણાં કાર્યક્રમ કર્યો બેંકના કર્મચારીઓને AI ની ટ્રેનિંગ આપવા માટે. ગજબ. ત્રીજું કારણ આ સ્ટડી આપે છે, લોકો શું કામ જાય છે? એમ કીધું કે મારી સંસ્થાનું જે વિઝન છે અને મારું વિઝન છે ને લગભગ એક છે. અને યાદ રાખવા જેવી વાત એ છે સાહેબ, વ્યક્તિઓ તો આવે ને જાય, સંસ્થાના મૂલ્યો જે છે ને હંમેશા શિરોમાન્ય હોય. અને આ શિરોમાન્ય મૂલ્યો એટલે શું? જ્યારે મારી અને સંસ્થાની વિચારધારા સામ સામે થાય ત્યારે મારી વિચારધારાને સાઈડમાં મૂકું ને સંસ્થાની વિચારધારાને અગ્રતા ક્રમ આપું. એ હું એક એક્ઝામ્પલ આપું તમને. હું જ્યાંથી આવું છું, અમારી સંસ્થાને પણ 73 વર્ષ થયા. 1953 માં સંસ્થા શરૂ થઈ. અમારી સંસ્થામાં ક્રિકેટ રમવાની બને. ક્રિકેટ ના રમી શકાય કારણ કે અમારા વડીલો એવું માનતા કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ ચીટિંગ. જે તે સમયે મેચ ફિક્સિંગ ને બધું થતું હશે. અને અમારા કાર્યકર બહુ જ સંનિષ્ઠ વડીલ કાર્યકર, એને ક્રિકેટનો ગજબનો શોખ અને એને આ નિયમ પાળવાની જવાબદારી હતી. અને એક કામ કરે, આ નિયમ તમારે પાળવાનો છે. હવે જો અંદરથી ક્રિકેટનો પીડો જોરદાર હોય અને એને કીધું નિયમ પાળવાનો, તો એને બહુ દિલથી બહુ નિષ્ઠાથી વિદ્યાર્થીઓને સમજાવીને નિયમ પાળાય. પણ વ્યક્તિગત ક્રિકેટ વિશે 5 પુસ્તકો લખ્યા. બે સાથે ચાલી શકે. લાઈફ ઇઝ નોટ આઈધર ઓર, વચ્ચે ગ્રે એરિયા બહુ મોટો છે. તો મને એમ કહેવાનું મન થાય કે તમે જુઓ કે આખી દુનિયા જ્યારે જીડીપી ની વાત કરે છે ત્યારે ભૂતાન એવો દેશ છે જે એમ કહે છે કે અમારી સફળતાનું પરિમાણ જીડીપી નથી. અમારો દેશ કેટલો આગળ છે જોવો હોય તો અમારા દેશનો પ્રત્યેક નાગરિક કેટલો ખુશ છે જોવો. ગ્રોસ નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ, નાનકડો ભૂતાન એ એના નાગરિકોની હેપીનેસના આધારે આજે કાર્બન ન્યુટ્રલ દેશ છે. કેમ થયું છે? સહકાર વગર અશક્ય છે. 11 સપ્ટેમ્બર 9/11 આપ સૌ જાણો છો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો. આ હુમલો થયો ત્યારે આફ્રિકાના જંગલમાં એક મસાઈ નામના આદિવાસીઓ રહે છે. એ આદિવાસીઓએ આ અમેરિકાના હુમલામાં જે લોકોને તકલીફ પડી એના ભલા માટે આફ્રિકાના જંગલમાંથી 14 ગાયોનું દાન કર્યું. 14 ગાયો. એને પૂછવામાં આવ્યું કેમ? હવે યાદ રાખજો, જો આ કબીલાને ખબર નથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર એટલે શું, ટેરરિઝમ એટલે શું, પ્લેન ભટકાય એટલે શું, એને કઈ જ ખબર નથી. એને એટલી ખબર પડી કે અમારા માણસોને તકલીફ છે, અમારા એટલે આપણા માણસોને તકલીફ છે એટલે અમારે કંઈક કરવું જોઈએ. અને એ કબીલામાં એક રિવાજ છે. રિવાજ એવો છે, આપણા પરિવારજન દુખી હોય ત્યારે આપણે આપણી સૌથી પ્રિય વસ્તુ એને ભેટમાં આપીએ ત્યારે દુઃખ હળવું થાય. અને એના માટે સૌથી પ્રિય વસ્તુ એટલે ગાય દીકરા જેમ રાખે. વિચાર કરો, આને આપ્યું કહેવાય, આને મદદ કરી કહેવાય, આને સહકાર આપ્યો કહેવાય. જ્યાં સુધી આપણા સૌના મનમાં આ ભાવ છે હેલ્પિંગ અધર્સ, ત્યાં સુધી વાંધો નથી. એટલા માટે 3 શબ્દો મૂકે છે ને, ડેડિકેટેડ, કમિટેડ એન્ડ પ્રોફેશનલ.
એમાં પ્રોફેશનલ અર્થ આ કરું છું, કમ્પેશનેટ પ્રોફેશનલિઝમ હોય, એમાં કરુણા. પ્રોફેશનલિઝમ એટલે ઘડિયાળના ટાંકે 4 વાગે એન્ટ્રી બંધ, એ નહીં. પ્રોફેશનલિઝમ એટલે વોકિંગ એન એક્સ્ટ્રા માઇલ. ક્યારેક જરૂર પડે તો હું રોકાઈશ, પણ ડાયરી રાખીએ ને હિસાબ રાખ્યો સાહેબ બોલે 4 દિવસ એક્સ્ટ્રા રોકાણ હતો કે સમજજો ના, એ કઈ જુદું લખાય છે, જુદી જગ્યાએ લખાય છે. બધા હિસાબો રોજમેળમાં લખાતા નથી. ક્યાંક રોજમેળ જુદા પણ છે અને એનું પ્રમાણ આપણને આપણા કામ થકી મળ્યા જ કરે છે. તો પહેલું આ છે, આપણને આપણા જ્યારે લાગે છે માણસો ત્યારે એમાં આપણે એને સહકાર આપીએ છીએ, મદદ કરીએ છીએ. બીજું આનાથી ઉલટું, મદદ માગીએ પણ. જે સંસ્થામાં મદદ માંગવાની વૃત્તિ હોય ને એ સંસ્થામાં પારદર્શિતા આવે કે ભાઈ મારે મદદની જરૂર છે, મને ફલાણી વસ્તુમાં આપ હેલ્પ કરો. કેમ? જો મદદ ન માંગતા હોય ને ભૂલ પડે ને ભૂલ છુપાવી પડે તો સમજવાનો આગળ જતા પ્રોબ્લેમ થવાનો છે. ઇટ્સ બેટર ટુ આસ્ક ફોર હેલ્પ. એક કંપનીએ બહુ સરસ કાયદો કર્યો મદદ માંગવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ કાયદો છે. પાઠક સાહેબ આપણે ટ્રાય કરવા જેવો છે કાયદો. દરેક કર્મચારીને કાર્ડ આપવામાં આવ્યું. કાર્ડની ઉપર લખેલું છે આઈ એમ સોરી, આઈ મેડ અ મિસ્ટેક. એ કાર્ડ આપવામાં આવે છે. વર્ષમાં દરેક કર્મચારીએ ઓછામાં ઓછું એક વખત એ કાર્ડનો ઉપયોગ કરવાનો. એક વખત એવડી ભૂલ કરવાની કે તમારા ક્લસ્ટર હેડ પાસે કાર્ડ લઈને જવાનું કે અમારી ભૂલ થઈ ગઈ. જો તમે 2 વર્ષ સુધી કાર્ડનો ઉપયોગ ન કરો તો પ્રમોશન અટકી જાય. ત્રીજા વર્ષે તો ડિમોશન થાય. શું કામ? સાહેબ ભૂલ કરવા માટે કેટલું બધું વિચારવું પડે. એમના પ્રયોગ કરવો પડશે, એક્સપેરિમેન્ટેશન કરવું પડશે. તમે સૌ જાણો છો ડિફ્યુઝન ઓફ ઇનોવેશનનો નિયમ છે. કોઈ પણ સંસ્થામાં 2.5 થી 3% લોકો ઇનોવેટર્સ હોય. એ સતત વિચારતા હોય, સતત કશું નવું એની પાસે આવ્યા કરતું. 12 થી 13% લોકો અર્લી એડેપ્ટર્સ હોય, એટલે કે કોઈ બી વસ્તુ નવી આવે તો પહેલા એ ટ્રાય કરે. હમણાં આપણે જોયું 17 Pro Max રિલીઝ થયો તો લોકો વિદેશ સુધી ગયા. હવે 15 દીમાં આપણે ત્યાં મળવાનું જ હતું પણ એને એક કિક મળે છે કે મેં પહેલા લીધું. મૂવી રિલીઝ થાય ફર્સ્ટ શો જોવાવાળા લોકો છે. આ 12-13% લોકો છે. 60% લોકો એવા છે જે ઓલા 12% લોકોને રાહ જોવે પહેલા આપણે જોઈએ જ ખરા. એનું શું થાય છે? અને 15% લોકો એવા છે જેની પાસે કોઈ પણ કામ તમારે પરાણે કરાવવું પડે અને એને દરેક વસ્તુ સામે વાંધો છે. દરેક વસ્તુ સામે વાંધો છે. એટલે સૌથી વધુ ભૂલ કોણ કરે છે? ઓલા 2.5% લોકો. હવે તમે ટોટલ સરવાળો કરો ને તો આનો સરવાળો 90% થાય છે. 10% ક્યાં ગયા? ઈ બોર્ડર લાઈન ઉપર છે. જે બાજુનો પવન હોય એ બાજુ વળી જાવ. હવે મેનેજમેન્ટને શું કરવું પડે? મેનેજમેન્ટે એક વિશિષ્ટ પ્રકારની સાત્વિક ત્રીજી આંખથી જોયા કરવું પડે કે કઈ બ્રાન્ચમાં 2.5% વાળો કોઈ બેઠો છે કે નહીં. એ ઇનોવેટર છે સર, એ ભવિષ્ય છે. જે સંસ્થામાં સહકારનું વાતાવરણ ન હોય, મદદ માંગવાનું વાતાવરણ ન હોય, મદદ આપવાનું વાતાવરણ ન હોય ને ત્યાં 3 વસ્તુ ન થાય. ત્યાં પ્રયોગો ન થાય, ત્યાં ઇનોવેશન ન થાય અને ત્યાં સકારાત્મકતા ના વિકસે. જો સકારાત્મકતા વિકસાવવી હોય, ઇનોવેશન વિકસાવવું હોય, એક્સપેરિમેન્ટેશન વિકસાવવું હોય તો મે આઈ હેલ્પ યુ માત્ર કસ્ટમર ડેસ્ક ઉપર લખવાની વાત નથી. દરેક વ્યક્તિના ગળામાં હોવું જોઈએ મે આઈ હેલ્પ યુ. દરેક વ્યક્તિના ગળામાં હોવું જોઈએ. આ આપણી સામૂહિક મૂડી છે. આપ સૌ જાણો છો કે પહેલી બેંક લગભગ 1472 માં ઇટલીમાં શરૂ થઈ. ઇનફેક્ટ બેંકો શબ્દ જ ઇટલીમાંથી આવ્યો છે. પહેલી મને લાગે છે કે જે થાપણ મુકાણી છે ને એ પૈસાની નહીં હોય, વિશ્વાસની હશે. પહેલી થાપણ એટલે જન વિશ્વાસ શબ્દ અહીંથી બોલાય કેટલો સરસ શબ્દ છે.
આપણે કોઈના પર વિશ્વાસ કોના પર વિશ્વાસ મૂકી તમે વિચાર તો કરો. હું તમને બે ઓપ્શન આપું છું. તમારા ઘરમાં 4 વર્ષનું બાળક છે, તમારા બંને જણા ક્યાંક બહાર જવું છે, કોકના ભરોસે બાળક મૂકીને જવાનું છે. બે ઓપ્શન છે તમારી પાસે. પહેલો ઓપ્શન, તમારી જ્ઞાતિની એક છોકરી છે 20 વર્ષની, એક્સટર્નલ કોલેજ કરે છે અને ઘરે બેઠી છે, તમારી સોસાયટીમાં જ રહે છે, એને બાળક છે પણ કોઈ એબીસી ખબર નથી. અથવા તો એક સાવ અજાણી વ્યક્તિ છે, બાળક છે એનો 20 વર્ષનો અનુભવ છે, સાવ અજાણ, કોઈને મળ્યા જ નથી, કોઈ કે આમ અમસ્તો રેફરન્સ આપેલો છે, તો તમે કોને બાળક સોંપો? આપણી જ્ઞાતિની 20 વર્ષની છોકરીને. કેમ? આપણી જ્ઞાતિની છે એમ. આ આપણાપણાનો ભાવ ક્યારે આવે સાહેબ? નાગરિક બેંક, આપણી બેંક ક્યારે આવે? મારું એક નમ્ર સૂચન છે, હું નાનો છું સૂચન કરવા માટે, મારું એક નમ્ર સૂચન છે. આપણે પરિવારમાં કોઈને સર મેડમ કહીએ છીએ, પપ્પાને સર કહીએ છીએ, મમ્મીને મેડમ કહીએ છીએ, તો રાજકોટ નાગરિક સહકારી બેંક એના 73મા સ્થાપના દિવસે એવો નિર્ણય કરી શકે કે આપણે આપણા કર્મચારીઓને ભાઈ કે બેન કહીને બોલાવશું. સાહેબ પ્રોફેશનલિઝમમાં ગુડ મોર્નિંગ ને હાઉ આર યુ કહી દીધું. એક વખત પૂછી જુઓ, ભાઈ બાની તબિયત કેમ છે? બેન તમારા બાબાનું એડમિશન થતું હતું, વાત ચાલતી હતી, થઈ ગયું? આ વાત શરૂ થાય ને સાહેબ, પછી તમારે એક્સ્ટ્રા ટાઈમ માટે રોકાવા માટે ઈમેલ ન કરવું પડે. ઈમેલની જે પહેલા થાય, ઈમેલ તો ફોર્માલિટી છે, આખોથી આપણે ખબર પડી જાય કે આને કંઈક તકલીફ છે. હું જે સંસ્થામાં જાઉં છું સાહેબ, એ સંસ્થામાં આજ સુધી કોઈ પણ શબ્દ આ સર મેડમ કશું બોલાતો જ નથી. અમારા વાઇસ ચાન્સલર હોય તો એ પણ ભાઈ છે, મોટી ઉંમર હોય તો કાકા છે, એનાથી મોટી ઉંમર હોય તો દાદા છે. તો મને તરત કહેવા મતલબ આપણા પાટી દાદા ન કહેવાય સાહેબ. સર અને મેડમ એ બ્રિટિશ મેન્ટાલિટીમાંથી આડી વિચારધારા ધરાવતી, જેના મૂળમાં ભારતીય દર્શન છે, એ કંઈક પહેલ કરે એટલે પાછળ જોજો લાઈન થશે. આ કરવા જેવું કામ છે, શુભ કામ છે. એટલે જે પાઠક સાહેબ કહેતા હતા ને વ્યવહાર, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઘણી બધી હોટલ છે. આમ પાલાના રોડ ઉપર, નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર નીકળો તો કેટલી બધી હોટલ મળશે તમને કે જ્યાં પીરસતા તમને ભગવાન કહે, ભગવાન આવો. આવી રીતે હોટલમાં ગયા છે, ભગવાન આવો. શું કહે છે એ સાહેબ? શું કહે છે? એ કહે છે કે તમે મારા છો, હું તમારો છું. આ જે ગિવ એન્ડ ટેક નથી, આ વેપાર નથી, માનવીય સંબંધો છે. તો પરિવારમાં જો આપણે પરિવાર કહેતા હોઈએ, નાગરિક બેંકને આપણે આપણી માનતા હોઈએ, તો આજથી જ એક વખત દિલથી એકબીજાને, અને એમાં સૌથી પહેલું કામ તો સિનિયર મેનેજરોએ કરવું પડશે. એટલે ઘણી વખત એમની જ અપેક્ષા હોય કે હું ઓફિસમાં આવવાનું ઊભો ના છું. સાહેબ તમે સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, MIT ના બધા વિડિયોઝ જોયા છે, એના વિશે વાતો સાંભળી છે, તમે જોશો ક્યારે એ લોકો કેટલા વર્ષોથી આ બધામાં નીકળી ગયા છે, ફોર્માલિટીઝમાંથી નીકળી ગયા છે. અસલ વસ્તુ શરૂ થાય જ્યારે દિલની ડીલ થાય. આપણે દિલની ડીલ નથી કરતા. લેટર ક્યાં છે? લાવો. એક બેંકમાં વર્ષો પહેલાની વાત છે, સર્ક્યુલર આવ્યો, અને એ વખતે એવું હતું કે સર્ક્યુલર હિન્દીમાં આવે, એટલે બધી જગ્યાએ હિન્દીમાં સર્ક્યુલર આવે. તો મેનેજરે કીધું કે એ વખતે બેંકમાં ઝેરોક્સ મશીન પણ નહોતા, તો પહેલા કહ્યું કે બહારથી તમે ઝેરોક્સ કરાવ્યો હતો? તો પેલો જે ભાઈ હતો એને કીધું કે સર બહાર હિન્દીમાં ઝેરોક્સ કરતા હશે. પરિપત્ર નહીં સાહેબ, પ્રતીતિ. પ્રતીતિ શબ્દ છે. આપણે ખબર પડે કે આ બેંક આખી વ્યવસ્થા જે ચાલે છે એમાં ભલે હું વાઇસ પ્રેસિડેન્ટ ના હોય, BOM નો સભ્ય ના હો, કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નો સભ્ય ના હો, હું અંગત નથી, હું નલ કે નીલ નથી, હું ખિસકોલી તો છું જ. અને આપણે જોઈએ છીએ કે નલ અને નીલના જેટલા ફોટો નથી ને એટલા ફોટો ખિસકોલીના છે. આ ખિસકોલીઓ જોઈએ છે, બસ આ ખિસકોલીઓ જોઈએ છે, જેને રામ એના હાથમાં ઉપાડે છે, રામ એના હાથમાં ઉપાડે. તો પરિવાર એટલે આ જેની ભાષામાં ભાવ,
ઓર્ડર નહીં. જ્યાં ભાવ છે ત્યાં ઓર્ડર કરવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ જે આપણને સૌને મજા કરાવે છે એ શું છે? શેરિંગ. આજે બહુ સૌથી વધુ વ્યથિત જો કોઈ વર્ગ હોય ને તો 9 to 6 જોબ કરતો વર્ગ છે. સૌથી વધુ વ્યથિત એટલા માટે છે કારણ કે ઘરમાં વડીલો છે એને સાચવવાના છે, બાળકો મોટા કરવાના છે, એમાં જેન ઝી આવી ગયા છે, એને સંભાળવાના છે, ઓનલાઈન રહેવાનું છે. નહીતર સમાજમાં આપણે માર્કેટમાં ના કહેવાય. લોન લીધી છે બે એટલે જોબ ને ગમાડવાની પણ છે. એવું જોબ છે, એચઆર નો એવો જોબ છે અલ્પેશભાઈ. એચઆર નો એવો જોબ છે કે જો તમને તમારી જોબ ન ગમતી હોય ને તો હોમ લોન લઈ લો. પછી કહે છે તમને તમારા બોસ નો ગમતા હોય તો કાર લોન લઈ લો. આ બંનેના હપ્તા આવશે એટલે બે ગમવા લાગશે. તો સાહેબ ફેમિલી એટલે હેપી શેરિંગ. એવો સમય હોય કે જેમાં હેપી શેરિંગ થાય. એક લ્યુસી નામનું ફિલ્મ છે, બધા જોજો, બહુ સરસ ફિલ્મ છે. આ લ્યુસી ફિલ્મમાં એક હિરોઈન યુવતી છે, એને ગુંડા પકડે છે અને એના શરીરમાં ઓપરેશન કરીને 2 કિલોની ડ્રગ્સની થેલી નાખી દે છે અને પછી એને સ્મગલિંગ કરવાનું છે છોકરીને. ઘટના એવી કરે છે, છોકરી એમનાથી બચાવવા ઓપરેશન થઈ જાય પછી ભાનમાં ગુંડા જોડે લડે છે અને લડવામાં એક ગુંડો એને પેટમાં પાટું મારે છે. એટલે પેલી જે ડ્રગ્સની થેલી છે ને ફાટી જાય છે. સામાન્ય સંજોગોમાં આ છોકરીનું મૃત્યુ થવું જોઈએ કારણ કે 2 કિલો ડ્રગ્સ ઘરમાં ભરે એટલે માણસ મરી જાય. પણ થાય છે ઊંધું. એ છોકરીની બ્રેઇનની કેપેસિટી વધવા લાગે છે. 5%, 10%, 50, 60, 70, 80, 90, 95 અને બ્રેઇનની કેપેસિટી વધે એટલે અદ્ભુત વસ્તુઓ કરી શકે છે. ભગવાન જેટલું સામર્થ્ય એનામાં આવી જાય છે. આ છોકરી 99% પહોંચે છે ત્યારે એના શિક્ષકને પૂછે છે કે સાહેબ મારે શું કરવું જોઈએ? અને જવાબ સાંભળવા જેવો છે. શિક્ષકનો જવાબ સાંભળવા જેવો છે. શિક્ષકે એમ કીધું કે તારે એ કરવું જોઈએ કે જે અત્યાર સુધીમાં તમામ મહાન લોકોએ કર્યું છે. તો કે મહાન લોકોએ શું કર્યું? પોતાની પાસે જે છે એ બધામાં વહેંચી દે. જ્યારે આપણી પાસે કોઈ એવી ટેકનિક, કોઈ એવું નોલેજ, કોઈ એવું જ્ઞાન આવે છે અને આપણને પહેલો વિચાર આવે છે મારી બ્રાન્ચના 6 લોકો મારા કેવું છે, તો સમજવાનું તમારી બેંકની 5મા નંબરથી 4થા નંબરની યાત્રા શરૂ થઈ. આ વહેંચવાથી થાય છે. સોશિયલ મીડિયા શું કરે છે? લાઈક કીजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. લાઈક તો બધાને ગમે છે પણ ત્યાંથી પતતું નથી. શેર કરો. આ દુનિયામાં પૃથ્વીની ઉત્પત્તિથી માનસ જાતની ઉત્ક્રાંતિનો આપણે અભ્યાસ કરીએ છીએ તો કઈ વસ્તુ કન્સિસ્ટન્ટ છે? આ વસ્તુ છે. આપણે આપવું ગમે છે. અરે સારા જોક આવે છે તો આપણે તરત ગોતીએ છીએ ગ્રુપ. સારી રીલ આવે તો આપણે ગોતીએ કે આ કોને મોકલું. તો આ જે છે એ બધાનું છે. આ ભાવ વધતો જાય તો આપણાપણાની ભાવના વધતી જ જાય. એમાં કોઈ શંકા નથી. ચોથી વસ્તુ મને જે લાગે છે કે ભરોસો જ ભવ્યતા છે. આ ભરોસો એટલી બધી ગજબની વસ્તુ છે કે એના વિશે જેટલું આપણે કામ કરીએ એટલું ઓછું. તમે જરા કલ્પના કરો બધા જ કે ક્યારેક બહુ મોટી મુસીબત આવી જાય તો પહેલો ફોન કોને જાય છે? એ વ્યક્તિ તમારી ભરોસાની વ્યક્તિ છે. અને વિચાર કરો એવું એ વ્યક્તિમાં શું છે કે તમે રાત્રે 2:30 વાગે પણ એને ફોન કરી શકો ને જવાબ આવે, ફોન ઉપડે છે. અને એ પણ વિચારી જુઓ કે આપણે તો કોઈ છે નહીં. તો એનો અર્થ એ પણ થાય કે આપણે કોઈનો વિશ્વાસ કમાણા નથી. આપણે ફેસબુક ઉપર 5000 મિત્રો કરી દીધા પણ કોઈનો એવો વિશ્વાસ કમાણો નથી કે 2:30 વાગે મને ફોન આવે. આ વિશ્વાસ કમાવાય કેવી રીતે? સાહેબ આખી દુનિયામાં જેટલા બિઝનેસ છે એમાંનો 95% બિઝનેસ ફેમિલી સ્ટાર્ટેડ બિઝનેસ છે. ટાટા હોય, રિલાયન્સ હોય, 95%. એટલે એક વ્યક્તિ બિઝનેસ શરૂ કર્યો, હવે દીકરા સુધી બિઝનેસ પહોંચે કેટલા ટકા? 70. એના પૌત્ર પાસે માત્ર 12. કેમ આવું થયું? આમ અગત્યની વાત એ છે
કે જે પેઢીએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ પેઢીને બરાબર ખબર હતી વાય આ શું કામ કરીએ છીએ એને બરાબર ખબર હતી. નેક્સ્ટ પેઢીમાં એને ટ્રાન્સફર કર્યું, થોડું ટ્રાન્સમિશન લોસ પણ કર્યું, પણ નેક્સ્ટ પેઢી સમજી કે આ દાદા એટલા માટે કરેલું, પપ્પા એટલા માટે કરેલું. પણ ત્રીજી પેઢીમાં સમહાવ ટ્રાન્સલેટ થતું નથી. એટલે મેં કહ્યું સંસ્થાનું આયુષ્ય 70 વર્ષ. આપણે જેટલા ભાવથી અરવિંદભાઈને યાદ કરીએ, શું આપણો પહેલો જે નવો કર્મચારી જે ગયા મહિને જોઈન થયો છે એટલા જ ભાવથી યાદ કરશે? આ વાત છે એ વિશ્વાસનું મૂળ છે. અને જો આ ન થાય તો પરસ્પર વિશ્વાસનું વાતાવરણ જાગે નહીં. પછી પરિપત્રો જ જોઈએ, પછી સર્ક્યુલર જ જોઈએ. જો આપણે આ વિશ્વાસનું વાતાવરણ પેદા કરવું હોય તો શું કરવું પડે? તો કે નાગરિક સહકારી બેંકના કયા 3 એવા મૂલ્યો છે જે મૂલ્યો જો ન હોય તો બેંક બંધ થઈ જાય? કયા 3 મૂલ્યો છે? એ મૂલ્યોની વારંવાર ચર્ચાઓ થાય, વાતો થાય, એના વિશે પુસ્તકો લખાય, વ્યાખ્યાનો થાય અને નવા કર્મચારીઓ એના વિશે વાત કરે કે આ બેંક એટલે આ. સમજવા માટે ફિલિપ્સ એમ કહે છે અમારું મૂલ્ય છે ઇનોવેશન. એટલે ફિલિપ્સની ટેગલાઇન છે ઇનોવેશન્સ એન્ડ યુ. એપલ છે એમ કહે છે our products are beautifully designed. તો બ્યુટીફુલ ડિઝાઇન એનું મૂલ્ય છે. દરેક તમે જુઓ. હવે આજે જે આપણને મૂલ્ય મળે છે એ આપણી બેંક છે. હવે જ્યારે આપણી બેંક કહેતા હોય તો શરૂઆત કેવી રીતે થાય કે આપણી બ્રાન્ચ એટલી સ્વચ્છ, સુઘડ અને સુંદર હોય કે લક્ષ્મી આવે પણ સાથે નારાયણ પણ આવે. ત્યાંથી શરૂઆત થાય. તો મને એમ લાગે છે આપણી જેટલી બ્રાન્ચીસ છે એનું પહેલું કામ આપણે એ કરીએ એની શ્રી એટલે કે શોભા. આપણે શ્રી લખીએ ને શ્રી સભા, શ્રીનો અર્થ થાય શોભા. કઈ વસ્તુ છે જે આપણી બ્રાન્ચની શોભા છે? તો મૂલ્ય એટલે શું? આ વસ્તુ નાગરિક સહકારી બેંકમાં થાય જ અને આ વસ્તુ નાગરિક સહકારી બેંકમાં ન જ થાય એને મૂલ્ય કહેવાય. સ્ટાન્ડર્ડ, રોલ્સ રોયસ, હાર્લી ડેવિડસન, સ્ટાન્ડર્ડ, જેપી મોર્ગન ફોર ધેટ ઇન્સ્ટન્સ, સ્ટાન્ડર્ડ. સાહેબ આપણે કેટલા બધા લોકો વિશે વાત કરીએ છીએ કે માણસ બહુ સારો, ભગવાનનો માણસ, મળવા જેવો માણસ. એ શું છે? મૂલ્ય છે. આખી દુનિયાને મૂલ્ય જોઈએ જ છે. આખી દુનિયાને મૂલ્ય જોઈએ છે. અવસ્થા કઈ આ ગાંધી નામના માણસ પાછળ લોકો ગાંડા નતા. સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદની એક ક્લબમાં પત્તે રમતા હતા. પહેલી મુલાકાતો અને ગાંધીજીની એક ક્લબમાં વ્યાખ્યાન. એટલે એની સામે હાથમાં સિગારેટ છે, સરદાર પટેલ હાથમાં સિગારેટ છે, બીજા વકીલ સામે પત્તો ટીપે છે. એણે કીધું કે મિસ્ટર પટેલ ચાલો આપણે જોઈએ પેલા મિસ્ટર ગાંધી આવે છે કે સાંભળવા જઈએ. સરદાર પટેલ શું કહે છે? ત્યાં ન જોઈએ. મને ખબર છે એ શું કહેવાના છે, હું તને કહું. એ એમ કહે છે જાજુ સાફ કરો અને પોતાના કામ જાતે કરો, એમ કે આઝાદી ન મળે, બકવાસ છે. એ કહેતા તું પત્તે રહે, તારું માઇન્ડ વિકસશે ને તારો વકીલાત સારી જશે. સરદાર પટેલ નોટ. આ જ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ગાંધીજીના મૂલ્યોને સમજે છે, એના નક્ષિત ભક્ત થઈ જાય છે ત્યાં સુધી કે બારડોલી સત્યાગ્રહ જીત્યા પછી સરદારનું બિરુદ જ્યારે મળે છે, એનું સન્માન સભા અમદાવાદમાં ગોઠવાય છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે મિત્રો આપે મારું બહુમાન કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર, પણ મારો અંતરાત્મા જાણે છે કે આ બહુમાનના સાચા અધિકારી ગાંધી બાપુ છે. આ છે મૂલ્યની તાકાત. એમાં સેનાપતિ પોતે પણ હનુમાનજીની જેમ પોતાની ઓળખ ઓગાળી દેવા માંગે છે. જ્યારે મૂલ્ય પાકે ત્યારે શું થાય? તમે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ તમે આપણે લોકોને મળીએ ને તો એક બહુ સરસ ઓરા આપણે ફીલ થાય. એના વાઇબ્રેશન્સ બહુ સરસ આવે, પોઝિટિવ બહુ સરસ આવે. કેમ? કારણ કે એ જે બોલતા હોય, એ જે કહેતા હોય, એ જે વર્તતા હોય, એ બધું એક સરખું હોય. બહુ અઘરું છે. હું જેટલું સહેલાઈથી બોલી જાઉં એટલું સહેલું છે નહીં. આપણે કેટલા બધાને કહીએ હું તને 5 વાગે મળીશ, પણ 5 વાગે આપણે ન મળીએ એટલે કમિટમેન્ટ બ્રેક થાય. આ તમે કહો અને તમે કરો એમાં જો સામ્યતા આવી જાય, એક સમાનતા આવી જાય તો મૂલ્ય ઊભું થાય.
તો આપણી બેંક કહી શકાય. પાંચમી વસ્તુ આપણા પરિવારમાં શું છે? એ છે વાતચીત. જેને કહીએ શેરિંગ. કંઈ પણ થાય, સાંજે જમવા ટાઈમે આપણે વાતચીત કરી લઈએ છીએ. જો વાતચીત ન થાય તો બહુ બધી, ખાસ કરીને પ્રોફેશનલ વર્લ્ડમાં આ બધી એન્ઝાયટી અને ડિપ્રેશન વધે એટલા માટે. આપણે બહુ ઓપનલી વાત નથી કરતા, આપણી અપ્રોચેબિલિટી ઓછી છે. નોક બિફોર યુ એન્ટર એટલે શું? જસ્ટ કમ ઇન એવું લખી દેવું છે. મેનેજરના દરવાજે એવું લખી દેવું છે, જસ્ટ કમ ઇન. આપણે એમ કહે છે નોક બિફોર યુ એન્ટર એટલે તમારે કરતા હું પ્રિવિલેજ પોઝિશન ઉપર છું ને કદાચ તમે જે કામ કરો છો એના કરતા હું વધારે અઘરું કામ કરું છું એટલે મને ડિસ્ટર્બ નહીં કરવા. જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ કામ લઈને આવે છે એ આપણને ખબર નથી ત્યાં સુધી જ આપણને એવું લાગે છે કે આપણું કામ અગત્યનું છે. શક્ય છે એનું કામ કોઈ મોટા હિત માટેનું હોય, વ્યાપક હિત માટેનું હોય તો એ વ્યક્તિને અંદર આવવા દેવો પડે. એટલે હું વારંવાર મારી સંસ્થાની વાત કરું છું, એનો અર્થ એમ નથી કે અમે બેસ્ટ છીએ, પણ અમારે ત્યાં ક્યાંય પણ એવું બોર્ડ નથી વાઇસ ચાન્સલરને મળવું હોય તો કોઈ અપોઇન્ટમેન્ટની જરૂર નથી. તમે ડાયરેક્ટલી જઈ શકો, યુ કેન જસ્ટ વોક ઇન. આનાથી શું થાય છે? મારે તમને એક્ઝામ્પલ આપું છું. એ શૈક્ષણિક સંસ્થાના વડા આખી સંસ્થા પોતાની મુઠ્ઠીમાં રાખવા માંગે. એટલે 3-4 હજાર વિદ્યાર્થીઓ અને કોઈની ઓફિસમાં બલ્બ ઉડી ગયો હોય તો ઈ ઉડી ગયેલો બલ્બ તમે મેનેજિંગ ટ્રસ્ટીને બતાવો પછી નો બલ્બ બળે. આટલી બધી આમ પકડી રાખવાની વૃત્તિ ત્રાસ થઈ ગયો બધાને. અને એમાં સંસ્થામાં એક મોટી મુસીબત આવી. એક 11મા ધોરણની છોકરી સુસાઇડ કરી લીધું સ્કૂલમાં. આ સમયે સમજો, આ સમયે સંસ્થાનો સ્ટાફ સંસ્થાની સાથે ઊભો નહોતો, સંસ્થાની સામે ઊભો હતો. કેમ? કારણ કે જ્યારે આપણે નાના નિર્ણયો લેવાની સત્તા જે તે વ્યક્તિમાં વહેંચતા નથી, ડિફ્યુઝ કરતા નથી, તો એ વ્યક્તિને એ કામ પોતાનું લાગે કેવી રીતે? એસી શરૂ કરું કે બંધ કરું એ માટે જો હેડ ઓફિસનો ફોન કરવાની જરૂર પડતી હોય તો સમજવાનું કે વિકેન્દ્રીકરણ નથી થયું. 21મી સદીના ઘણા બધા નામો છે, એમાંનું એક નામ છે એરા ઓફ ડીરેગ્યુલરાઇઝેશન. બહુ બધી કંટ્રોલ કરવાની જરૂર નથી, વિશ્વાસ મૂકીએ. હા, વિશ્વાસ મૂકીએ ત્યારે એમાં એક શરત એ છે કે વિશ્વાસ ભંગ થશે, પણ બહુ બધી વાર નહીં. તો આપણા કર્મચારીઓ સંસ્થાની સામે છે કે સાથે છે એ નક્કી ક્યારે થાય? આપણા રોજબરોજના વ્યવહારમાં. આપણે એને કેટલી સ્વતંત્રતા આપીએ છીએ. નહીતર આપણને જે સ્ટ્રેસ છે, જે અજંપો છે એ છે કે હું આ નિર્ણય લઉં ન લઉં, આ લેશ તો આ શું કહેશે, આ નિર્ણય લેશ તો આ શું કહેશે, એટલે પ્રશ્નો થાય. તો સંસ્થા ઉપર મુસીબત આવે અને બધા સંસ્થાની સાથે ઉભા રહે. ઉદાહરણ તરીકે તાજ હોટલ, તમે બધા જાણો છો. તાજ હોટલ ઉપર જ્યારે હુમલો થયો આતંકવાદીનો, ત્યારે એક પણ કર્મચારી એના જે ગ્રાહકો હતા એની સુરક્ષાની ચિંતા કર્યા વગર પહેલો બહાર નહોતો નીકળ્યો. આને કહેવાય મૂલ્ય. કઈ તાકાત છે ટાટામાં, એનો કેસ સ્ટડી વાંચવા જેવો છે. અદ્ભુત એને વાતો કરી છે કેસ સ્ટડી. અમે કર્મચારીની પસંદગી કેવી રીતે કરીએ છીએ. પણ હવે તો બહુ એવો સમય આવી ગયો છે કે જેમાં પેપર ક્વોલિફિકેશન્સ દિવસે ને દિવસે ઓછી મહત્વની થઈ રહી છે. વોટ મેટર્સ ઇઝ સારા માણસ. એટલે તમે જો કે સિનિયર ભેગા થાય તો હંમેશા એ ચર્ચા કરતા હોય કોઈ સારો માણસ હોય આપણે જોઈએ છો. જો કે ભાઈ સારો એકાઉન્ટન્ટ છે, સારો કેશિયર છે, સારો ફિલ્ડ ઓફિસર છે, પણ સારો માણસ છે એની ખબર નથી તો ન ચાલે. ફિલ્ડ ઓફિસરને બહુ બધા મજાના અનુભવ થાય અને લોકોને પણ બહુ મજાના અનુભવ થાય. એક વખત એક ફિલ્ડ ઓફિસર પશુઓની લોન અપ્રૂવ કરે ને એ માટે બિચારા પહેલી વાર ગયા અંતરિયાળ ગામડાનો બહુ અનુભવ નહીં. એટલે ખાટો ઢાળીને ખેડૂતના ભળે એમ બેઠા, પશુ લોન અપ્રૂવ કરવાની હતી એમને. તેને જોયું કે આ ગાયને શિંગડા કેમ નથી, એટલે પહેલા કીધું કે સાહેબ એમાં એવું હોય કે શિંગડા છે એકાદું ભાંગી ગયું હોય ને તો બીજો મેં કાઢ નાખીએ, પાક થાય. આ બધા શિંગડા ન હોવાના કારણો હતા. પછી શાંતિથી કીધું કે ગાય નથી ઘોડી છે.
સંસ્થાનો પ્રત્યેક કર્મચારી વિદ્યાર્થી ભાવે શીખવાનું શરૂ કરે તો શું થાય? મારે તમારું જે ધ્યાન જે તરફ દોરવું છે એ તરફ દોરવું છે. શું એવું શક્ય છે કે નાગરિક સહકારી બેંક ભવિષ્યમાં બેન્કિંગ ક્ષેત્ર સિવાય એક એવા ઇન્સ્ટિટ્યૂટ તરીકે જગતભરમાં જાણીતી થાય કે જે સામાન્ય લોકોના આર્થિક વ્યવસ્થાપનમાં મદદ કરે? આખરે બેન્કિંગ ક્ષેત્રનો જન્મ શા માટે થયો? મૂળ ઉદ્દેશ શું છે? આ બહુ પાયાનો પ્રશ્ન છે. હું એમ કહું છું કે સ્થાપના દિવસ જે પણ સંસ્થાનો જે દિવસે હોય ને ત્યારે મુખ્ય ચર્ચા આ જ હોવી જોઈએ કે આપણે શા માટે બેંક શરૂ કરેલી ભાઈ? આપણે આપણા ઉદ્દેશ પ્રમાણે ચાલીએ છીએ, બરાબર ચાલીએ છીએ? ઘણી બધી વખત ખબર રહેતી નથી. એક વખત મેં ગણિતના શિક્ષકોના સંમેલનમાં પૂછ્યું કે ગણિતનો જન્મ શા માટે થયો? તો એક સાહેબ કે દાખલા ગણવા. ગણિતનો જન્મ બ્રહ્માંડના કોયડા ઉકેલવા માટે થયો છે. એમ બેન્કિંગ ક્ષેત્રનો મોટો કોયડો કયો છે? મોટો કોયડો છે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થાપનમાં મદદ કરવી. ધેટ્સ ઇટ. પૂર્ણ વિરામ. જરૂરી નથી કે અત્યારે જે સિસ્ટમથી ચાલે છે એ જ સિસ્ટમથી મદદ થાય. ઇટ કુડ બી સમથિંગ ન્યૂ. ભવિષ્ય શાસ્ત્ર તો એવું કહે છે કે ફ્યુચરમાં કરન્સી ટેક્સ નીકળી જશે, ઇન્ફોર્મેશન ટેક્સ આવશે. તો શું આપણી બેન્કિંગ વ્યવસ્થાઓ અત્યારે એના માટે તૈયારી કરી રહી છે? યુનિવર્સલ બેસિક ઇન્કમનો કોન્સેપ્ટ આવી રહ્યો છે. દરેક વ્યક્તિના ખાતામાં મહિને નિશ્ચિત અમાઉન્ટ જમા થઈ જાય, એને કામ કરવાની જરૂર નહીં, ખાલી કોઈને નડવાનું નહીં. મોટી વાત છે સાહેબ, નહીં નડવું. તો યુએસબી છે, યુનિવર્સલ બેસિક ઇન્કમ, યુબીઆઈ છે. આ નવા કોન્સેપ્ટ જે આવી રહ્યા છે એને વિદ્યાર્થી ભાવ આપણે શીખી શકીએ. જેટલા લોકો ઓલા 2.5% વાત છે, આપણે આપણા 60% અને 12.5%માં 12.5% લોકોને 2.5%માં પુશ કરી શકીએ. તો ફ્યુચરમાં એવું થશે કે મને એમ લાગે છે કે આ 1 થી 5 ની રેસમાંથી પણ આપણે નીકળી જઈશું. આપણી કોમ્પિટિશન કોઈ સાથે નથી, કારણ કે આપણે બહુ મોટા ઉદ્દેશ માટે કામ કરી રહ્યા છીએ. હનુમાનજીનો ઉદ્દેશ એ હતો કે રાવણે જે કર્યું એ ટેકનિકલી અનૈતિક છે, ખોટું છે. કોઈ પણની પત્નીને ઉઠાવી એ ખોટું છે. અત્યારે ભગવાન રામ છે, પણ કોઈ પણ આવું કરશે તો હું એ કોઝ માટે લડીશ. આ મોટું ચિત્ર છે સાહેબ. સ્ટીવ જોબ્સની આત્મકથા વાંચો, એને એમ કીધું મારું કામ છે આ યુનિવર્સમાં નાનકડો લીસોટો પાડવો. ફોન શોધવો નહીં, મેકબુક બનાવવું નહીં, આઈટ્યુન બનાવવી નહીં, યુનિવર્સમાં લીસોટો પાડવો. જ્યારે આપણે મોટા ચિત્ર માટે કામ કરતા હોય ને, મોટા ઉદ્દેશ માટે કામ કરતા હોય ને, તો નાની નાની ખટપટો ઓગળી જાય. મેનેજરને ફરિયાદ ન થાય, દીદી ઓલા ભાઈ મારા કાકર મારતા ગયા કહી દઈશું, હું જાઉં પછી મારી વાત કરે છે. ગયા વર્ષે પૂજ્ય મોરેલ બાપુની કૃપાથી મને નોર્વે જવાની તક મળી. નોર્વેમાં તથાથી અમે લોકો ત્યાં ગયા. તમે સૌ જાણો છો કે નોર્વે છે ને એ હેપીનેસ ઇન્ડેક્સમાં ટોપ 10 માં દર વર્ષે હોય. તો અમને એમ થયું કે શું કારણ છે, આ નોર્વે એટલો બધો ખુશ છે ને કઠણાઈ બધી આપણી બાજુ જ કેમ છે? તો અભ્યાસ કર્યો, 2 અઠવાડિયે ત્યાં રોકાયા અને જે તારણ મળ્યું કે ગજબ છે. તારણ એવું મળ્યું કે ત્યાંના લોકો પરસ્પર નિંદા કરતા નથી. વિચાર કરો, કોકની કુથલી ન કરવા માટે કેટલો પરસેવો પાડવો. આપણે ઉર્જાના કેન્દ્રમાં એ વ્યક્તિને લાવવી પડે, બધું કામ પડતું મૂકીને એના વિશે કેટલું વિચારવું પડે, ત્યારે કોકની નિંદા થાય. મારું પહેલું સજેશન મેં આપ્યું કે આપણે નાગરિક સહકારી બેંકમાં ભાઈ અને બેન બેને બોલાવીએ. મારું બીજું નમ્ર સૂચન એવું છે કે આવતા સ્થાપના દિન સુધી આપણે આ વર્ષને નો નિંદા યર તરીકે ઉજવીએ. કોઈ એકબીજા નિંદા નહીં કરે. સામાન્ય રીતે આપણે જોયું છે કોઈ પણ જગ્યાએ 2 જણ ઉભા હોય અને ત્રીજો સહકારી કર્મચારી નીકળે એટલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના થાય છે. એને કહેવાય ધ ઠહા મૂવમેન્ટ.
આમ તો મારે એટલે આ જેથી બનતી ને સાહેબ તેથી આપણે મોટું ચિત્ર દેખાય કે હા અમે આના માટે છીએ. અસલ ગોલ તો એ છે. તમે વિચાર કરો, જે લોકો ડ્રાઇવિંગ સ્કૂલમાં 4 વ્હીલર શીખ્યા છે એ બધાનો અનુભવ શું છે કે સાંજે 6 વાગે ને આપણે બસ સ્ટેન્ડ લઈ જાય ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર, તો ગોલ શું છે? બસ સ્ટેન્ડ દેખાડવાનો? ગોલ તમને ટ્રાફિકનો અનુભવ કરાવવાનો છે. મોટો ગોલ તો એ છે, બસ સ્ટેન્ડ દેખાડવાનો નથી. એ મોટો ગોલ મારી દ્રષ્ટિએ તો કસ્ટમર વધે, બ્રાન્ચીસ વધે, એ બધા તો સાધનો છે. સાધ્ય જુદું છે. સાધ્ય તો એ છે કે એકદમ છેવાડાનો માણસ હોય ને એની આર્થિક સમસ્યાનો વિચાર કરે તો પહેલો વિચાર આવવો જોઈએ નાગરિક સહકારી બેંક આપણી બેંક. હું એને જ પૂછું, ભલે એ મને કે એનું ખાતું ખોલાવવાનું પ્રેશર નહીં કરે, પણ મારા પ્રશ્નનો જવાબ આવશે. તો શું નાગરિક સહકારી બેંક એવી હેલ્પલાઇન શરૂ કરી શકે કે જેમાં કોઈ પણ માણસ ફાઇનાન્શિયલ લિટરસીનો પ્રશ્ન પૂછી શકે? કોઈ પણ માણસ, કોઈ પણ બેંક ખાતું હોવું જરૂરી નથી. જસ્ટ ટોક ટુ ધેમ. માણસ તરીકે જો વાત કરવાનું શરૂ થાય ને તો આપણાપણાનો અહેસાસ. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે બાંગ્લાદેશમાં આવેલી ગ્રામીણ બેંક. આ બેંકે એક યોજના શરૂ કરી, માઇક્રો ક્રેડિટ યોજના મહિલાઓ માટે 2006 માં. ફિલ્ડ ઓફિસર થી લઈ અને પ્રેસિડેન્ટ સુધી બધાએ આ યોજનામાં જીવ રેડ્યો. લગભગ 20 લાખ મહિલાઓને એનો ફાયદો થયો. એટલે એના જે ફાઉન્ડર છે અને 2006 નું શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યો. સારા મોટો ગોલ છે, મોટો ગોલ છે. અત્યારે આપણા ગ્રાહકોની સંખ્યા 7,20,000 છે. આપણે કદાચ 15 લાખ કરીશું, પણ તોય નાની વાત છે. હું તો એમ કહું છું કે થિંક ઓફ બિગ. આપણી બ્રાન્ચીસ હજી આપણે મહારાષ્ટ્રમાં, દિલ્હીમાં આ બધી જગ્યાએ વિચાર છે. થિંક ઓફ એમ્સ્ટરડેમ, થિંક ઓફ સિડની. દરેક સામાન્ય કર્મચારી એમ વિચારે છે સાહેબ આવતી વખતે મારું પ્રમોશન કરો તો મને સિડની નાખજો, હું ફરિયાદ નહીં કરું. વોટ ઇઝ ધ બિગ ગોલ? આ બિગ ગોલ છે કે જેમાં આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ, સર્વિસ ના વેચીએ. સમજો બેમાં ડિફરન્સ છે. પ્રોબ્લેમ સોલ્વ કરો તો સર્વિસ બાય ડિફોલ્ટ વેચાય જ જાય. ખાલી સર્વિસ વેચવા જાય તો લોકોને ત્રાસ પણ થાય. તમે જો ઇન્કમ ટેક્સ ભરવાનું થાય એટલે કેટલા બધા આપણા સગાવાલા પોલિસી લાવી જાય છે. વાત કરો એ ઘટના, મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે, ભીષ્મ બાણશૈયા પર સૂતા છે અને જેણે યુદ્ધ જીત્યું છે એવો યુધિષ્ઠિર એની પાસે ભગ્ન હૃદય આવે છે. જો યુદ્ધ જીત્યા પછી પણ એનું દિલ તૂટેલું છે અને કહે છે પિતામહ મને કંઈક તમે આમાંથી બહાર કાઢવાનો રસ્તો આપો, બહાર નીકળવાનો રસ્તો આપો. હવે ત્યારે ભીષ્મ પિતા 6 વસ્તુઓ કહે છે. એ કઈ 6 વસ્તુ છે? મને એમ લાગે છે કે આજની આ વાત છે આપણી વાત સમજવા માટે બહુ અગત્યની વાત છે. ભીષ્મ કહે છે કે ભાઈ પહેલી વસ્તુ જે છે એ જો તારે કરવી હોય ધર્મરાજ અને ધર્મ શીખે છે. શું કહે છે? કોઈ પણ કામ કરતી વખતે, કોઈ પણ ડિસિઝન લેતી વખતે જો દ્વિધા થાય તારે આ કરવું કે તે કરવું, એ સમયે તારે શું કરવાનું? what is right, જે યોગ્ય છે એ કરવાનું. એમાં કદાચ ટૂંકા ગાળાનો લોસ હોઈ પણ શકે, એકાદો ગ્રાહક ઓછો થઈ પણ શકે, પણ what is right, નીતિ જે કહે છે એ કરવું. પહેલો એ આ શીખવાડે છે યુધિષ્ઠિર. આપણે પણ લાગુ પડે છે. ઘણી બધી વખત આપણે એ દ્વિધામાં હોઈએ છીએ કે પ્રોફિટ કે પીપલ. અકોર્ડિંગ ટુ ભીષ્મ, પીપલ બિફોર પ્રોફિટ. કારણ કે પીપલ જ પ્રોફિટ છે. ઇટ્સ નોટ આઈધર ઓર. બીજું કે છે ભીષ્મ રાજધર્મ. રાજધર્મ એટલે મેનેજમેન્ટ. એમ કે છે કે જે રાજા, અહીંયા તમે કાઉન્સમાં મેનેજર, સિનિયર બોડી જે રાખવું રાખજો, જે રાજા પોતાની પ્રજાને, પોતાના કર્મચારીઓને પોતાના સંતાનોની જેમ રાખે છે એ સ્વર્ગમાં જાય છે. સંતાનોની જેમ આપણી બેંક, આપણો પરિવાર, કોઈ કર્મચારી આવે છે, ઇન્ટર્ન છે, શીખી રહ્યો છે, એની બે ભૂલ થાય છે,
ત્યારે એનું સમાન ભણાયની એમ ખાનગીમાં એકલા એને શીખવાડે. વખાણ જાહેરમાં, કરેક્શન ખાનગીમાં. સિમ્પલ. ઘણી વખત આપણે એમ થાય કે આને એકને જાહેરમાં કહી દી પછી તો શાંતિ, બ્રાન્ચમાં કોઈ માથું ઊંચું ન કરે. એ માટે નથી નાગરિક સહકારી બેંક. નાગરિક સહકારી બેંક તો ભવિષ્યના એવા નાગરિકો તૈયાર કરવા માટેની છે કે જે લાર્જર ગોલ સામાન્ય લોકોના આર્થિક પ્રશ્નોને સોલ્વ કરે. અશોક રાજાએ એક શિલાલેખમાં લખ્યું છે, હું તમને વાંચી સંભળાવું કે સારો લીડર એ કેટલો અપ્રોચેબલ હોવો જોઈએ. મેં કહ્યું ને, જસ્ટ વોકિંગ, જસ્ટ કમિંગ, પરમિશન લેવાની જરૂર નથી. અશોક રાજા લખે છે, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થાને, પછી હું ભોજન કરતો હોઉં કે રાણીવાસમાં હોઉં, શયન ગૃહમાં હોઉં કે મંત્રી ગૃહમાં હોઉં, રથમાં બેઠો હોઉં કે મહેલના બગીચામાં બેઠો હોઉં, સરકારી અમલદારોએ મને પ્રજાના કાર્યથી માહિતગાર રાખવો જ જોઈએ. કોઈ પણ પળે કે સ્થાને મારે સાર્વજનિક હિતનું કાર્ય કરવાનું છે. સાર્વજનિક હિત એટલે આ કનેક્શન ઊભું થાય એ છે રાજધર્મ. વન્સ ડ્યુટી ફોર કંટ્રોલિંગ અધર્સ. ત્રીજો બહુ મજાનો, એમાં આપ સૌ બેંકે તો અદ્ભુત કામ કરેલું છે, એ છે આપદા ધર્મ. વિપત્તિ આવે ત્યારે શું કરવું? ત્યારે વિશ્વ કહે છે વિપત્તિ આવે ને ત્યારે નિયમોને જડતાથી વળગી ના રહેવું, ત્યારે જીવન અને મૂલ્યોને સર્વોપરી માનવા. એટલે કોવિડ-19 માં લોનના હપ્તામાં જે બેંકોએ રાહત કરેલી એ હતી આપદા ધર્મ. ટેકનિકલી તો હપ્તો કપાવવો જ જોઈએ, પણ નહીં, આપદા છે, બધા ઉપર સંકટ છે, એમાં આપણે કામ કરવાનું છે. એ આપદા ધર્મ છે. ચોથી વસ્તુ કહે છે વર્ણ અને આશ્રમ ધર્મ. એટલે કે જેને જે કામ અસાઇન કરવામાં આવ્યું છે એ કામ પૂરી નિષ્ઠાથી સરખામણી વગર કરે. આ સરખામણી લોહી પીધું નથી લાગતું? उसकी साड़ी मेरी साड़ी से सफेद क्यों? એને આ 10 છે આપણે 20 કેમ નથી? ફલાણાને સાડી આમ કર્યું, મને આમ કેમ ન કર્યું? મને એમ લાગે છે મારે બહુ ખોટો હોઈ શકું. જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે સ્વયં સર્જનહારનું અપમાન કરીએ છીએ, એટલા માટે કે એને બહુ ટાઈમ લઈને આપણે બનાવ્યા છે. બહુ ટાઈમ લીધો હતો. કરોડોની સંખ્યામાં શુક્રાણુઓ હતા, એમાંથી એક પસંદ કર્યો છે એને આપણને. અને આપણી આખી એનર્જી શેમાં જાય છે? બીજા ચોકડી છે ના. આપણી થમ ઇમ્પ્રેશન, આપણું મગજ, આપણો ચહેરો જેટલો અલગ છે એટલી જ આપણા સૌની દિશાઓ અને ગતિ વગર છે. એટલે જેને જે ફિલ્ડ ઓફિસરમાં ધાસુ કામ કરે, મેનેજર હતો, મારે જે હોય તે, આપણે જ્યારે દાખલ થયા ત્યારે આપણે જે કામ સોંપવામાં આવે એ કામ એના જે પણ જોબ પ્રોફાઇલ હોય, એસઓપીસ હોય, એને આપણે દિલથી બની સર્ક્યુલરથી નહીં, દિલથી ગઈ તો જે થાય ને એ વર્ણ અને આશ્રમ ધર્મ વિશ્વ કહે છે. પાંચમી બહુ મજાની વસ્તુ છે, પરિવારમાં આપણે સૌને લાગુ પડે છે. વિશ્વ કહે છે કે ભાઈ 4 મૂલ્યો સાચવવાના છે: માફી, સત્ય, દાન અને સંયમ. મેં એક વિડીયો બનાવ્યો, મેં કીધું કે જો તમારા કેટલી તાકાત છે એ જો તમારે અજમાવવી હોય ને તો માફી માંગવા પહેલ કરવાની. તો કેટલું અંદર ખમીર છે ખબર પડે. અને તમે કેટલા મહાન છો જાણવું હોય તો માફી આપવા પહેલ કરવાની. તો ખબર પડે કે અંદર ખરેખર આ માણસ કેટલો ઊંડો છે, ખબર પડી જાય. સત્ય છે ને એ આપણને સૌને શુદ્ધ કરે. સારી ઊંઘ આવે. આજે ઊંઘ નથી આવતી કારણ કે કેટલું બધું યાદ રાખવાનું છે. તો બહુ સારી નૂર બિહારી દાસની એક ગઝલ છે कि सच बढ़े या घटे तो सच न रहे, झूठ की कोई इंतहा ही नहीं, इतने हिस्सों में बट गया हूं मैं कि मेरे हिस्से में कुछ बचा ही नहीं. आप तो फेक न्यूज़ ના સમયમાં જીવી રહ્યા છે. જો આપણે झूठ બોલીએ ત્યારે થાય શું ખબર? યાદ રાખવું પડે કે આને આમ કીધું તું, ઓલાને આમ કીધું તો બે ભેગા ન થવા જોઈએ. બે ભેગા થતા મર્યા. એટલે વિશ્વ કહે છે કે સત્ય નામના મૂલ્ય સાચવવાનું છે. દાન ને કેમ? દાન અહંકાર છે. આપણાથી અહંકાર ઘટે છે.
અને જો આપવાથી વધતો હોય તો આપ્યું ન કહેવાય. 2% CSR માં 200% લોહી પીધું હોય તો આપ્યું ના કહેવાય. આપ્યું એને જ કહેવાય કે જેમાં તમારા ઘરમાં જે લોટ રોટલી માટે વપરાતો ને એ જ લોટનું કીડિયા વપરાય, એને આપ્યું કહેવાય. આપણા ઘરે કોઈ માંગણ આવે, આપણે તો એવું કરીએ છીએ કે વધારાના ઘઉંને ચોખાઓને ચણમાં રાખી દઈએ, એમાંય આપણે તો ભાગ પાડીએ છીએ, એને આપ્યું ન કહેવાય. આ દાનની વાત, આ દાનની મહત્તા કરે છે. અત્યારે બહુ સરસ સ્ટડી થયા છે, એમ કહે છે કે જે લોકોમાં આપવાનો ભાવ છે ને ગ્રેટિટ્યુડ છે, થેન્ક યુ કહે છે જે લોકો, એ લોકોની પાચન શક્તિ અને રોગ પ્રતિકાર શક્તિ, ઇવન કેન્સર સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ અન્ય લોકો કરતા ઘણી વધારે હોય છે, સ્ટેટિસ્ટિકલી વધારે હોય છે. શું આપણે આ આભાર માનવાનું શરૂ કરીએ? મને લાગે છે કે આ પહેલું કામ આજે કરવું જોઈએ. હું કાયમ કહેતો હોઉં છું કે દર રોજ ભારતમાં એવરેજ 28,000 લોકોના મૃત્યુ થાય છે. 28,000. ગઈકાલે જેટલા લોકો સૂતા હતા ને એમાંથી 28,000 જ ઉઠ્યા નથી. અને આપણે ઉઠી ગયા. ઉઠી તો ગયા પણ અઢીસો જલેબી ખાઈ ગયા. સાહેબ આ ચમત્કાર છે. આ ચમત્કાર છે. ગાંઠિયા, મરચાં, પૌવા, ઇડલી. મેં જોયું કે સાહેબ હતા અનાઉન્સ કરતા, જેનો નાસ્તો થઈ ગયો હોય એ જલ્દી હોલ સુધી પહોંચે. આ સૂચના વારંવાર ન આપવી જોઈએ. પણ ઈ એવું નતો કહેતા કે પહેલી વાર નો થઈ ગયો હોય, બીજી વાર નો થઈ ગયો હોય. તો આપણે જે ઉઠીએ છીએ તે ટાચમાં જોઈએ છીએ તો પહેલો જ આભાર ઈશ્વરનો, અસ્તિત્વનો, માતાજીનો એ માનવો જોઈએ કે થેન્ક યુ. અને હવે એક દિવસ મને વધારે મળ્યો છે, આ એક દિવસો મારાથી નિંદા થાય, મારાથી કોની કુતરી થાય, એ વિચારવું જોઈએ. તો પેલો કણકણમાં કૃષ્ણ રાજી થાય કે ન થાય. એટલે કે આયા ક્યાં આપણે ભટકણ, આવો બીજા કણમાં જતા રહીએ, એ થવું જોઈએ. અને એ છે સંયમ. સંયમ, સેલ્ફ કંટ્રોલ. સેલ્ફ કંટ્રોલ થી અત્યાચાર ઓછા થાય. જેમ બોલે ને ડર સબકો લગતા है, गला सबका सूखता है, ये माउंटेन ड्यू की जाहिरात है. एंड जब गुस्सा सबको आता है, दाल सबको चढ़ती है, मगर सबका फाटता है. लेकिन જેમાં સંયમ રાખે છે એ સ્થિત પ્રજ્ઞ છે. ગીતા એના ગુણગાન લે છે. નતર એમ કહે છે કે ક્રોધ આવે એટલે બુદ્ધિ જાય, બુદ્ધિ નાશે નાશ છે, એવું ગીતામાં કહ્યું છે. આ ક્રોધ છે ને, એ ક્રોધ ન આવ્યો હોય તો કાઢી શકાતો નથી. અત્યારે તમારી સાથે વાત કરું છું, બહુ ડાયરે વાત કરું છું, પણ વિશાલભાઈને ક્રોધ આવે ત્યારે વિશાલભાઈને એવો વિચાર આવે કે આ ક્રોધ ખરાબ વસ્તુ છે તો સાચું. ત્યારે કેમ થાય કે લાવો જોડો કાઢવો પડે. સંયમ. સંયમ. વિશ્વ કહે છે કે આ જે સંયમ છે ને, અને બહુ સરસ વાત કહે છે કે માફી છે ને એ ઘાવમાં રૂજ લાવે, સત્ય આપણને શુદ્ધ કરે, દાન આપણને જ્યાં હોય ત્યાંથી ઉપર લઈ જાય, અને સંયમ આપણી રક્ષા કરે. સર કેટલા બધા પ્રસંગોમાં આપણે લપસતા બચી જઈએ છીએ કારણ કે અંદર કોઈ જગ્યાએ એવી સ્વિચ છે જે આપણને સંયમ રાખતા શીખવાડે છે. એટલે લપસવાના ઓછા માર્ગો છે. કેટલી બધી વખત આપણે લક્ષિત છીએ. એક જોક છે મિત્રો, આને જોકની જેમ જ લેજો. આમ તો વાર્તા છે, હરિશંકર પરસાઈ નામના હિન્દીના એક કટાક્ષ લેખકની વાર્તા છે, બેંક મેનેજરની વાર્તા છે. એ બેંક મેનેજરનું નામ હતું યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર ધર્મનું પાલન કરતા એનો રથ આપણે જાણીએ છીએ જમીનથી 1 ફૂટ ઉપર ચાલતો, કે 2 ફૂટ ઉપર ચાલતો. એમ આ બેંક મેનેજર છે ને એ પણ ધર્મનું પાલન કરતા, સત્યનું પાલન કરતા, એટલે એની સાયકલ 1 ફૂટ ઉપર ચાલતી. એટલે ઘરેથી નીકળે તો સાયકલ 1 ફૂટ ઉપર ચાલે. એમાં એક આઈટી લોનની ફાઇલ, થોડા ડોક્યુમેન્ટ આડાવાળા હતા, અને એની સાથે એક બોક્સ હતું. એટલે મેનેજરે કીધું કે ભાઈ આ ફાઇલ પેલા હરખી કરીને લાવો, આવી કોઈ લાંચ રૂશ્વત લેતો નથી. સાંજે મેનેજર ઘરે ગયા તો સાયકલ એકદમ હવામાં હતી ત્યાંથી ઉપર ચાલતી હતી. મેનેજર ખુશ ખુશાલ એકદમ પોઝિટિવ. બીજે દિવસે મેનેજર આવ્યા તો આવો દિવાળીનો સમય હતો, અને એક બોક્સ આવ્યું, અને એમાં લખ્યું હતું હેપી દિવાળી, અને કાગળ, ગિફ્ટ કાગળમાં આખું બોક્સ પેક હતું. હવે મેનેજર દુવિધામાં આવ્યા કે દિવાળીની ભેટ તો લેવાય જ, અને મારે કોઈ ફાઇલ નથી, શું કરવું? તો દિવાળીની ભેટ તરીકે લીધી, નરો આ કુંજરો આપેલું. અને તે દિવસે સાંજે મેનેજર ઘરે ગયા તો સાયકલ જમીન ઉપર ચાલી. સંયમ આપણી રક્ષા કરે.
સંયમ આપણી રક્ષા કરે. અને તમે તો સાહેબ એમ કે ભક્તિ રે કરવી એ ખાંડા કેરી ધાર. હું તો એમ કહું બેંકમાં નોકરી કરીને એ ખાંડા કેરી ધાર છે. એક આપણા કવિ છે, બેંકર કવિ હતા, એનું નામ જયંત ઓઝા. એસબીઆઈ માં બેંકર, તેની ગઝલનો એક એવો શેર છે, હું કરું સંચાલન બેંકનું જાણે કે હોય સંચાલન ટેન્કનું. હું કરું સંચાલન બેંકનું જાણે કે હોય સંચાલન ટેન્કનું. એટલે એવી આખી વાત ઉપર તમે બેઠા છો ત્યારે સંયમ જે છે આપણે સૌને બચાવશે. વ્યક્તિગત રીતે તો કદાચ આપણે એમાંથી નીકળી જઈએ, પણ યાદ રાખવાનું કે આપણે કેટલી મોટી ઓલાને ફોટાની યાદ કરવાનું, આપણે કેટલી મોટી ધરોહરના વારસદાર છીએ. સાહેબ તમે સૌ જાણો છો કે આખી દુનિયામાં નર્મદા એક જ એવી નદી છે જેની પરિક્રમા થાય છે. હિમાલયથી જૂની નદી જો. નર્મદા વિશે એવું કહેવાય કે ગંગામાં નાહવાથી પાપ ધોવાય ને નર્મદાને માત્ર જોવાથી. એટલે એનું નામ છે નર્મ, એટલે આનંદ, દા એટલે આપનારી નર્મદા. આ નર્મદાની પરિક્રમા તમે કરો ને તો પહેલું જ કામ તમારે કરવાનું હોય, તમારે તમારા નામનો અને પદનો ત્યાગ કરવાનો હોય. અને તમે જંગલમાં ચાલતા હો કોઈ તમને નામ ન પૂછે, તમને એક જ વસ્તુ પૂછે, આ કોણ સી નદી છે? એટલે તમારી જે નજીકની નદી હોય એનું નામ આપવાનું. તમે કહો હમ સાબરમતી से हैं, हम ताप्ती से हैं, हम न्यारी से, जो भी हम आजी से हैं. આ કહેવાનું. વાત એ થાય સાહેબ કે આપણી વ્યક્તિગત ઓળખ છે જ નહીં. આપણે આ બધી નદીઓના વારસદાર છીએ. તો જ્યારે પણ મનમાં સહેજ પણ કપટ લાલચ જાગે ત્યારે યાદ રાખવાનું કે આપણે કઈ નદીના વારસદાર છીએ. સાહેબ આપણે આ નદીના વારસદાર છીએ. આપણે જેની સામે દીપ પ્રાગટ્ય કર્યું કે આપણે સૌ બંધાણા કહેવાય. ભલે 4-5 લોકોએ દીવડા ના ધરે, આપણે સૌ બંધાણા છીએ આ વિચાર સાથે. અને જેથી વિચાર સાથે આપણે અસહમતિ થાય ખાવે જ નહીં, તેથી છેડો ફાડી લેવો પડે. એ વિચાર નંદવાઈ ગયો. અને વળી પાછો મને સરદાર એટલા માટે યાદ આવે છે કે આ એવો સાધુ પુરુષ થઈ ગયો આપણી આસપાસ. 33 વર્ષની વયે સાહેબ એ વ્યક્તિ વિધુર થયા. 33 વર્ષે એના પત્નીનું અવસાન થયું. પછી તો 40 વર્ષ બીજા કાઢે છે. 565 રજવાડા એક કરે છે. સાહેબ કોઈ ઓફર નહીં કરી હોય હે તો બટલો સાહેબ અમારો રહેવા છે ને આટલા કરોડ લઈ લો, કોઈ નહીં કરી હોય. ત્યારે લોકો તો હશે જ, ઓફર કરી જશે. અને 33 વર્ષની ઉંમરે જે વિધુર થાય છે, આજે દુનિયાના ઘણા મહાન લોકોની સાથે કોઈને કોઈ સ્ત્રી પાત્રનું નામ જોડાય છે. તો ક્યાંય સાંભળ્યું સરદારનું નામ કોઈ સાથે જોડાય? આ છે સંયમ. હું આની વાત કરું છું. તમે કઈ નદીના વારસદાર છો? અમે આ બેંકના વારસદાર. અહીંયા આવું થાય ને આવું ન થાય એ મૂલ્ય એ કહે છે. અને છઠ્ઠી વસ્તુ ભીષ્મ કહે છે, નમ્રતા જાળવવી અને સતત શીખતા રહેવું. યુધિષ્ઠિર કહે છે કે ભાઈ ગમે એટલું હોય તો હસ્તિનાપુર આપણી દ્વારા ખાતે લખાઈ ગયું હોય, પણ છતાં તારે ખૂબ નમ્રતા રાખવાની છે. કારણ કે જે ખરેખર જ્ઞાની છે ને નમ્ર જ હોય. અધૂરા ઘડા ચાલતા ઘણા આપણે સૌ વાપરીએ છીએ. શું ચા કરતા કેટલી ગરમ. તમે જેટલા મોટા લોકોને મળશો તમે આમ આફરીન થઈ જશો. એટલા સરળ, ખૂબ સરળ લોકો. આપણા એક એ જ વ્યક્તિ છે એટલા સરળ, પણ વચ્ચે કેટલીક અઘરી વિકેટો આવી જાય. અચ્છા, સૌથી અઘરું કામ છે આખી બેંકિંગ સિસ્ટમમાં હું જે જોઉં છું એ છે સૌથી અઘરું કામ એ મિડલ મેનેજરનું છે. કેમ કે એમણે જે ઉપરનું મેનેજમેન્ટ આદર્શ જુએ છે એને નીચેના વર્કફોર્સ પાસે જીવન કરાવવાનું છે. એટલે જ્યારે પણ ઉપરના લેવલે મીટિંગ થાય ને એટલે એને મનમાં ઓલા બધા પાત્રો દેખાતા અમારે ને આવું થાય, આ કામ હું આને આપીશ એટલે બીજા ખરેખર સેન્ડવિચ થાય, ખરેખર સેન્ડવિચ થાય. હમણાં એક બહુ સુંદર પુસ્તક વાંચ્યું, The Finite and Infinite Games. અને આ વાત આપણને સૌને એટલી સરસ રીતે લાગુ પડે છે કે આપણે કઈ ગેમ રમી રહ્યા છીએ. ફાઇનાઇટ ગેમનો અર્થ એ થાય કે જેમાં નિયમો નક્કી હોય, પ્લેયર નક્કી હોય, હાર અથવા જીત થવાનું પણ નક્કી હોય. અને ફાઇનાઇટ ગેમ કહેવાય. દાખલા તરીકે ક્રિકેટ, ફૂટબોલ, આ ફાઇનાઇટ ગેમ છે. ઇનફાઇનાઇટ ગેમ એટલે એવી ગેમ કે જેમાં નિયમો બદલાય, પ્લેયરો બદલાય, હારવા જીતવાનો હોય નહીં, સતત રમવાનું.
સતત. જીવન ઇન્ફાઇનાઇટ ગેમ છે. પરિવાર ઇન્ફાઇનાઇટ ગેમ છે. પરિવારમાં હાર જીત હોતી નથી. દિવાળી હિસાબ થાય તો મોટા ભાઈ વધારે કમાણો હોય મેડલ મળે, નાનો ભાઈ ઓછું કમાણો હોય અંગૂઠા પકડાય આપણે. હે તારા 2 લાખ ઓછા છે, અંગૂઠા પકડ. શું રાજકોટ નાગરિક સહકારી બેંક ઇન્ફાઇનાઇટ ગેમ શરૂ કરી છે? રમવું અગત્યનું છે, ટકી રહેવું અગત્યનું છે. આપણી સ્પર્ધા કોઈ સાથે નથી, આપણી સાથે પણ નથી સ્પર્ધા. અને એના માટે કેવા માણસો જોઈએ? નેક્સ્ટ રિક્રુટમેન્ટમાં મને ખબર નથી એચઆર પોલિસી કેવી છે, પણ એક બહુ સારા કવિ છે યાર, મને તમને એની કવિતા સંભળાવી છે. ગિલ્બર્ટ હોલાન્ડ નામના એક ભાઈ થયા, એણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અને આવા માણસો આવો. હવે તમે જોજો તમારા મનમાં બ્લુ ટીક થશે. કઈ થયું નથી? અચ્છા, બિલાડી ગઈ આડી ઉતરી, હું એને આડું ઉતરી. ભગવાને બિલાડીને બોલ્યું. સાંભળો, હે પ્રભુ, આ સમયની ઝંખના છે કે અમને એવા માણસો આપો જેના મન મજબૂત હોય અને હૈયા મહાન હોય. આજે એટલા બધા સુસાઇડ વધ્યા છે નાની નાની વાતમાં. મન આપણા રીલ્સ જેવા કચકડાના થઈ ગયા. વ્યક્તિ તરીકે કર્મચારી તો પછી શું કરો, પહેલા માણસ તરીકે એવો માણસ જેનું મન મજબૂત હોય અને હૈયામાં આવ હોય, જેની શ્રદ્ધા સાચુકલી હોય અને જેના હાથ કાર્ય તત્પર હોય. એ જરૂરી છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે કામ વગરનું જ્ઞાન ધાર્મિક છે. માત્ર ડાયડાઈ વાતો નહીં, પોતે કામ, પોતે હાથ શ્રદ્ધા સાચુકલી હોય અને હાથ કાર્ય તત્પર હોય. અમને એવા માણસો આપો કે જેને પદની વાસના મારી ન શકે, જેને પદની વાસના મારી ન શકે. નહીતર ઓર્ગેનાઇઝેશન્સ 3 ING થી ચાલતા હોય: ઈટિંગ, મીટિંગ અને ચીટિંગ. 3 ઓછું કરવા જેવું છે. એમાં અમેરિકામાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે સ્ટેન્ડિંગ મીટિંગનો. ઊભામાં મીટિંગ કરે એટલે લાંબી હાલે જ નહીં. ઘણી વખત આપણે મીટિંગો એટલી બધી છે પછી પહેલા ક્યાં ચાહતે હો, શું મુદ્દો, એજન્ડા શું હતો ભાઈ? વિચારવું પડશે. આપણે દરેક પ્રક્રિયાને આપણે આ રીતે થોડું ક્રિટિકલી જોવું પડશે, શંકાની દ્રષ્ટિએ જોવું પડશે. મીટિંગની જરૂર હોય તો ન પણ કરીએ, પણ નહીં શુક્રવાર છે મળવાનું છે, વીકેન્ડમાં મીટિંગ થઈ જ જવી જોઈએ. પણ જરૂર છે. અચ્છા, કોઈ વાત નહીં કે છે ને આખી સંસ્કૃતિ આપણી વાતચીતની સંસ્કૃતિ છે. અને કેવા નવનીત પાક્યા તમે જો, ધૃતરાષ્ટ્રને રાત્રે 2 વાગે ઊંઘ ઉડી ગઈ, તેને તાળી પાડી દ્વારપાલ જી મહારાજ 2 વાગે રાત્રે વિદુરને બોલાવો. વિદુર જી મહારાજ, વિદુર એક પ્રશ્ન હતો કે મને અત્યારે 2 વાગે ઊંઘ કેમ ઉડી ગઈ છે? વિદુર પણ વિદુર છે. સંસ્કૃતિ છે ને, વિચારો પણ બરાબર સાચવા છે. વિદુર હોય, સોક્રેટિસ હોય, સ્ટોક વિદુર કહે છે જી મહારાજ, કહી શકું આપણે રાત્રે 2 વાગે ઊંઘ ઉડેના કારણો શું છે? યાદી આવે છે નાની. પહેલું કહે છે રાત્રે 2 વાગે ઊંઘ ઉડી જાય. પહેલું કારણ એ છે સાહેબ લેણામાં છો તો ઉડી જાય, સાહેબ ચોરી કરી છે તો ઉડી જાય, કોઈ છેતર્યા છે તો ઉડી જાય, પ્રેમમાં છો તો ઉડી જાય. વિદુર નીતિ કરીને આખું પુસ્તક એવું સંવાદ નથી. બહુ મોટું યુદ્ધ, લાખો લોકો ભેગા થાય છે લડવા માટે. એક વ્યક્તિ વચ્ચે એક્સક્યુઝ મી, હેલો, ટાઈમ આઉટ. મારે પ્રશ્ન છે. કાંઈ મતલબ તું પ્રશ્ન પૂછવા બેઠા છે. એને પ્રશ્ન પૂછ્યો, એના મિત્ર માર્ગદર્શકે જવાબ આપ્યો. સંવાદ, વાતચીત થાય છે. એ મીટિંગ નથી, એ એજન્ડા નહોતો. એજન્ડા નંબર 3.4 એક્શન ટેકન, રિપોર્ટ રેડ. અને એમાંથી અસલ વસ્તુ, જેટલી વસ્તુ અસલ છે ને ઇન્ફોર્મલ છે. સ્માઈલ ઇન્ફોર્મલ છે. સ્માઈલ ફોર્મલ કરવા જાવ રિસેપ્શનિસ્ટ જેવું લાગે. વેલકમ, ગુડ મોર્નિંગ. ફેક લાગે આપણને. યુ કાન્ટ ફેક ઇટ. જેન્યુઇન વસ્તુ ઇન્ફોર્મલ છે. આપણે કોઈના પ્રત્યે બાળક પ્રત્યે વહાલ થાય ને આપણે તેડી લઈએ, એ ઇન્ફોર્મલ છે.
એના માટે આંકડા ન માંડવા હતા કે 3:15 થઈ ગયા છે, ચાલો ઉઠાડો, મારે વાત કરવાની. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આપણે somehow વચ્ચે આવી ગયા છે. આપણે વેસ્ટર્ન પ્રોફેશનલિઝમ લીધું, પણ અડધું લીધું. ભારતીય ભાવ આપણે જાળવવા છે, અડધા વચ્ચે ક્યાંક છે, somehow in between. શાંતિ છે. પ્યોરિટી તો આવશે જો આગે છે એમ જેને પદની વાસના મારી ન શકે. લાલ બહાદુર શાસ્ત્રી પદની વાસના જેને મારી ન શકે, જેને વહીવટ ખરીદી ન શકે, એવા માણસો આપો. હમણાં બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પેપર ફૂટતા હતા, એટલે કોઈ બહુ સરસ કીધું, પેપર ન ફૂટે, માણસ ફૂટે. પણ હમણાં આપણે બાહુશ અધિકારીને કામ સારું પછી ફૂટતું નથી. એ હકીકત છે. જેને વહીવટ ખરીદી ન શકે એવા માણસો આપો કે જેના મત અને ઈચ્છા કેળવાયેલા હોય. મત અને ઈચ્છા કેળવાયેલા હોય એટલે શું? વેલ ઇન્ફોર્મ્ડ એન્ડ વેલ એજ્યુકેટેડ. એ મત આપે તો પરિપક્વ હોય, આપણે સાંભળવા મન થાય આ કે છે એની વાત આપણે માનવી જોઈએ. સાહેબ એને લઈ દીધું વાત નથી. એવા કેટલાક લોકો આપણી આસપાસ હોય છે. કોણ છે આ લોકો કે જેના ઈચ્છાઓને મત કેળવાયેલા છે, જેનું આત્મગૌરવ એટલું ઊંચું હોય કે ખોટું ન બોલે. આત્મગૌરવ છે. ઈ એમ કહે છે, આપણે શાહબુદ્દીનભાઈ વારંવાર કહે છે કે ભાઈ એટલા 50 વર્ષના કાર્યક્રમોમાં એક નિયમ રાખ્યો છે, સેજ ઉપરથી નીચે ઉતરી જવું, કક્ષાથી નીચે ન ઉતરવું. આ મૂલ્ય એટલે આપણે એને પદ્મશ્રી આપે ને આપણે ગમે આપણે રાજી થઈએ. આ માણસ મળવો જોઈએ. આ માણસ મૂલ્યને જીવો છે. દૈત્યની સામે પણ જે સામી છાતીએ ઊભા રહે. દૈત્ય હવે દૈત્ય કે રાવણ કે બકાસુર કે ભસ્માસુર નથી. હવે તો દૈત્ય કોઈ પોલિસીના સ્વરૂપમાં આવી શકે, કોઈ સામાજિક દુર્ગુણના સ્વરૂપમાં આવી શકે. દૈત્ય લોકોની કુટેવના સ્વરૂપમાં આવી શકે. આપણે બધાને અનુભવ છે, બેંકમાં જે માણસ આવે ને એક જ અપેક્ષા, મારું કામ પહેલા થવું જોઈએ. કેમ પણ અમારો પૈસા ભરીએ છીએ, હા તમે ભરતા હશો પૈસા, પણ થોડી વાર અંદર ભગવાન રાહ જુઓ ને તમારું કામ મસ્ત થઈ જશે. આ ત્યારે બોલવું જ્યારે અંદર એને મારવાનું મન થતું હોય. એને કહેવાય તપ. આજની ભાષામાં એને કહેવાય તપ, તપસ્યા. અને જે વિશ્વાસઘાતી ખુશામતને લાત મારે. વિશ્વાસઘાતી ખુશામત આ જગતમાં મને એમ લાગે છે કે જેટલું નુકસાન ના પાડવાથી નથી થયું એટલું હા પાડવાથી થયું છે. કેમ? કોઈ અધિકારી કીધું આજે આપણે આમ કરશું, જી સાહેબ સાચું છે, બરાબર છે, કરવા જેવું છે, વ્યાપક હિતમાં છે, કશું વિચાર્યા વગર જો આપણે એમ કહીએ બંધ વિચાર થઈ જશે, તમે કીધું એટલે સાહેબ પતી ગયું. એમ ન હોય. જો અયોગ્ય હોય તો વિનમ્ર ભાષામાં આંકડા દાખલા કરી સાથે કેવું ચૂકશે, આવું કરશો તો આવું થશે, થોડું વિચારીએ એના વિશે, પોસ્ટપોન કરીએ, શું કરીએ. પણ હાજી વાળી ખુશામતને લાત મારે અંગત કે જાહેર જીવનમાં જે સત્ય સૂર્યનો મુકુટ પહેરીને ધુમ્મસની ઉપર ટટ્ટારો મારે. કેટલો સરસ શબ્દ છે. સત્ય સૂર્યનો મુકુટ પહેરીને ધુમ્મસની ઉપર ટટ્ટારો મારે. અંગત અને જાહેર જીવનમાં મૂલ્ય આપણે કીધું છે, બોલે તે કરે એ પ્રમાણે વર્તે એ જ. હે પ્રભુ અમને એવા માણસો આપો. આ કવિતા આપણને શું કહે છે કે આપણામાં જો આમાંથી કોઈ વસ્તુ ઘટતી હોય તો આપણે એ સરસ રીતે એને ધીમે ધીમે આ રાતોરાત કાલ બધું બદલાઈ જવાનો છે એવો અહીંયા બેઠેલામાંથી કોઈને ભરોસો નથી. મારા સાહેબ હું બોલું છું છતાં મને એમ છે કે આ બધું આમ એક આસ્વીચ નથી. આ તો માણસ સાથે જીવતા માણસ સાથે કામ કરવાનું છે. ધીમી પ્રક્રિયા છે. કબીર સાહેબ કહે છે ને, ધીરે ધીરે સે બના ધીરે સબ કુછ હોય, માળી સિંચે 100 ઘડા ઋતુ આવે ફળ. પણ ખબર પડે મારે ક્યાં જવાનું છે. જીનિયસ. ઘરમાં બિલાડી માટે ઘર બનાવે છે, એ મોટું હોલ કરે છે બિલાડી માટે જવા માટે, નાનું હોલ કરે છે અને બચ્ચાને જવા માટે. તો મોટા હોલમાં બચ્ચું ના જાય. જીનિયસ માણસ પણ કારણ કે ઇન્ફાઇનાઇટ ગેમ રમે છે એટલે કોમન ભૂલો થાય. મારે એ કહેવું છે સાહેબ કે આપણે બધા માણસો છીએ, કામ કરતી વખતે ભૂલો થાય. ભૂલો એ પાપ નથી. હા, એકલી ભૂલો કરવી એમાં પસંદ છે. એટલે દર વખતે નવી ભૂલ કરે.
અને હું તો યુવાનો મેં કીધું ને બેંકમાં 60-65% યુવાનો છે. યુવાનોની મારી વ્યાખ્યા એ જ છે કે જે દર વખતે નવી ભૂલ કરે યુવાન કહેવાય. નવી ભૂલ કરે તો પેલું કાર્ડ તમને આપવાની જરૂર નથી. અચ્છા, આપણે બધા કામ કરતા હોય ત્યારે એક આપણને બધાને હોય છે શું? મારા કામની કોઈક નોંધ લે. Somebody should look at my work. એટલે ઘણી બધી વખત અમુક જે નોંધ લેનાર બ્રાન્ચમાં હાજર હોય તો અમુક લોકો એવું બધું વર્તન કરે કે હમણાં અહીંયા ભૂકંપ આવ્યો, ઉઠવા મળશે, દોડવા મળશે, ફાઇલ આવે, કાગળ આવે, કમ્પ્યુટર પર શરૂ થઈ જશે. સમાવે બતાવવું છે. કામ આપણે કરીએ છીએ એ બરાબર છે કે નહીં, એનો સૌથી સારું પ્રમાણ જો હોય તેવું છે આપણે જ્યારે દિવાળી પર ઉંબર પર દીવો મૂકીએ ને એટલે બારી અજવાળું થાય, અંદર અજવાળું થાય. તમે જ્યારે કામ કરતા હોય ને એની અસરકારકતા કેટલી, તો કે એ કામ જેને સંલગ્ન છે એને સંતોષ મળે, તમને અંદરથી સારું લાગે. અને દીપ દહેલીજ ન્યાય કહે છે સંસ્કૃતમાં. બંને બાજુ અજવાળું થાય. પોતાની જાતને આપણે પૂછીએ, શું મારાથી આવું અજવાળું થાય છે કે હું કોકના દીવાને ફૂંકું મારું છું, નિંદા કરું છું, ઉથલી કરું છું? હું એવો પ્રયત્ન કરું છું કે બોસ મને ધ્યાનમાં લે. મારા બાળકોને એક શિક્ષિકા બેન હતા, એ શું કરતા કે રજા પડવા 10 મિનિટની વાર હોય તો બધા બાળકો બધા આંખો બંધ કરી દો, હું જેના માથા પર હાથ મૂકું એ ઘરે જશે. એટલે બાળકો આંખ બંધ કરી આમ કરે, આ બાજુ જોશે, આ બાજુ જોશે, એમ ઘણાની માર જેમ ડોક લાગી થઈ ગઈ. એમ થતું નથી. સાચું આપણા કામની અસર છે એટ ધ એન્ડ ઓફ ધ ડે કામ જ બોલું છે. કામ કર્યા પછી બોલીએ તેમ અસર થાય. દાખલા તરીકે તમે જો સદગુરુ જગ્ગી વાસુદેવના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ હશે કે આજે ભારતમાં આ એક એવો માણસ છે જે દુનિયાના તમામ પ્લેટફોર્મ પર બોલી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ હોય, યુનેસ્કો હોય, વર્લ્ડ બેંક હોય, ગૂગલ હોય, બધા વિશે વાત કરે છે. તો એના પર આઈએમ અમદાવાદે સ્ટડી કર્યું કે સદગુરુ આટલા ટૂંકા સમયમાં આટલા મોટા સ્કેલ ઉપર સ્વીકૃત કેમ થયા. એની જડીબુટ્ટી આઈએમ અમદાવાદે એક રિસર્ચમાં કહી છે. એમાં બે જ વસ્તુ કીધું. એને પહેલું કીધું, સદગુરુ પહેલા કનેક્શન ઊભું કરે છે, પછી કમ્યુનિકેશન કરે છે. યુવાનો સાથે વાત કરતા હોય તો બાઇકની વાત કરશે, એને જ રસ પડે છે એની વાત કરશે, અને એના દ્વારા ધ્યાનની તરફ લઈ જશે. બીજું એમ કીધું, સદગુરુએ પહેલા કામ કરીને બતાવ્યું પછી બોલ્યા છે. એને કાવેરી નદીના કાંઠે 2 કરોડ વૃક્ષો વાવ્યા. 2 કરોડ કાવેરી કોલિંગ કરીને અભિયાન ચલાવ્યું. તો જેને પણ સૂચના આપવાની હોય આપણામાંથી કોઈ પણ કર્મચારી, તો યાદ રાખે મેં પહેલા કર્યું છે, હું એને જીવો છું, હું એનો અનુભવમાંથી પસાર થઈ છું, તો આપણા અવાજમાં એક પ્રકારની ગ્રેવિટી આવશે, એક પ્રકારનું એમાં વજન પડશે. નહીંતર આપણો અવાજ એકદમ ખુલ્લો લાગે, પેપર ઉપરનો એકદમ પરિપત્ર વાળો લાગે. ચલો, આપણે સૌ જે કામ લઈને બેઠા છીએ તે કામના આવનારા ભવિષ્યમાં બહુ મોટા ફેરફાર આવવાના છે. YouTube પર કેટલાક વ્યાખ્યાનો જોજો તમે. ધ ફ્યુચર ઓફ બેન્કિંગ એ નામે કેટલાક વ્યાખ્યાનો છે. એમાં ડિટેલમાં સમજાયું છે કે AI આવવાથી બેન્કિંગ ક્ષેત્રમાં કેવા કેવા પરિવર્તનો આવવાના છે. અને ડેફિનેટ છે, એમાં બધા બોલે છે. આજે જેપી મોર્ગન થી મને બધા લોકો બોલે છે. જેપી મોર્ગને 2012માં શરૂ કરેલી પહેલી બેંકના કર્મચારીઓની AI ની ટ્રેનિંગ 2012માં કરેલી. પ્રકૃતિનો નિયમ છે. ચાર્લ્સ ડાર્વિને આપણને સરળ ભાષામાં સમજાવ્યું છે. આ પૃથ્વી પર કેવા જીવો ટક્યા છે, વિકસ્યા છે. શું સૌથી શક્તિશાળી ટક્યા છે? નહીં. શું સૌથી બુદ્ધિમાન ટક્યા છે? નહીં. એવા જ જીવો ટક્યા છે જે પરિવર્તન પ્રમાણે પોતાની જાતને અનુકૂલન સાધવા માટે તૈયાર કર્યું. આજે ડાયનોસોર, નોકિયા, કોડેક ક્યાં દેખાતા નથી.
પહેલો ડિજિટલ કેમેરા કોડાકે બનાવેલો, એની પેટન્ટ એના નામે છે. પણ આજે કોડાક કોઈ વાપરતું નથી. આપણા બધાની ફોનનું કરિયર યાદ કરો. પહેલો ફોન નોકિયાનો હતો. નોકિયા કનેક્ટિંગ પીપલ, આમાં બે હાથ આવતા. આજે કોઈના કિસ્સામાં નોકિયા ફોન નથી. કેમ? એન્ડ્રોઇડ સિસ્ટમ આવી ત્યારે નોકિયાએ ના પાડી, અમારું બધું ઓહો હાલે છે, અમારે ક્યાં બદલવાની જરૂર નથી. જે બદલાશે નહીં એ ઘેર બેસશે. એ 21મી સદીનો સૌથી મોટો શંખનાદ છે, મારે કેવું છે. અને એમાં હવે તો ભારતમાં તો સૌથી સસ્તું ઇન્ટરનેટ છે, એટલે ઘણી બધી ઘટના એની જ છે. કેટલાક તજજ્ઞો એવું માને છે કે ભારતના યુવાનોને જે મોબાઈલનું વ્યસન છોડાવવું હોય તો મોબાઈલનો ઇન્ટરનેટનો માસિક ચાર્જ 3000 નાખવો જોઈએ. ઘણા ચોકી છે, બહુ સસ્તું છે. પણ ફાઇનાન્શિયલ લિટરસી એટલી જ ઓછી છે. મેં કહ્યું દુનિયામાં 1% લોકોને ખબર પડે છે ફાઇનાન્સ એટલે શું. દર વર્ષે ભારતમાં જે ફ્રોડ થાય છે એની રજિસ્ટર્ડ સંખ્યા 24 લાખ છે. 24 લાખ રજિસ્ટર્ડ, એટલે આનાથી 10 ટાઈમ્સ ગણજો. એટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે. શું રાજકોટ નાગરિક સહકારી બેંક ઓનલાઈન ફ્રોડ જાગૃતિ માટે એક વ્યાપક અભિયાન શરૂ કરી શકે? મોટો ગોલ, ઇન્ફાઇનાઇટ ગેમ, સામાન્ય માણસના આર્થિક પ્રશ્નોને સોલ્વ કરવા. તો મને એમ લાગે છે કે એઆઈ ના જમાનામાં હવે જે સમય આવી રહ્યો છે એમાં આપણે માત્ર ટકશું એટલું નહીં કે કશું. We will not only survive but we will thrive. અને અગત્યનું છે, હવે પછીની તમામ ગેમ છે ઇન્ફાઇનાઇટ રહેવાની છે. ફાઇનાઇટ ગેમ જવાનો પૂરો થયો. હવે તો તમારા ઓલરેડી તમારા સ્ટાફમાં પણ કેટલાક હવે જેન ઝી આવવા લાગ્યા છે. અદ્ભુત ક્રિએટિવ લોકો છે. ક્યારેક આપણને વાઈડા લાગે પણ વેરી ક્રિએટિવ. એની એનર્જીને મેચ થાય એવું ક્રિએટિવ કામ જો આપણે કરી શકીએ તો આખી બેન્કિંગ સિસ્ટમને ફાયદો થશે. એક કેસ સ્ટડી તરીકે અત્યારે આપણે જે બેંકના નામ બોલીએ છીએ, કેસ સ્ટડી તરીકે આપણી બેંકના નામ આવે તો મને લાગે શું થશે. તો આજના સ્થાપના દિવસે આપણે સૌ આગળ લઈએ. નંબર 1, શું આપણે એકબીજાને પૂરતો સહકાર આપીએ છીએ? શું આપણે મદદ માંગતા આવડે છે? શું આપણે વાતચીત કરીએ છીએ? શું આપણે બોસિઝમમાંથી નીકળી અને પરિવારના સભ્ય તરીકે ભાઈ બહેન કહી શકીએ? શું આપણે આપણી જે નદી છે, શા માટે આ બેંક શરૂ થઈ એ વિચારધારાને યાદ રાખીને એ પ્રમાણે વહી શકીએ? શું આપણે ડિફરન્સ ઓફ ઓપિનિયનને એક ત્રાજવામાં મૂકીને દોડી શકીએ? આ એવા પ્રશ્નો છે જેના પ્રત્યે નિયમિત આપણે મંથન કરીએ, ચર્ચા કરીએ. છેલ્લી વાત, મેં ઘણું લેસન કરેલું અને મને આનંદ એ વાતનો છે કે મેં એક જગ્યાએ ફેસબુકમાં લખેલું પણ ખરું કે મને 3 જગ્યાએ વક્તવ્ય આપવાની ખૂબ મજા આવે છે. એક છે જીવન સાનિધ્ય લેક્ચર સિરીઝ સુરત, એક છે નવજીવન ટોક્સ અમદાવાદ અને એક છે રાજકોટ નાગરિક સહકારી બેંક. ફેસબુક ઉપર લખેલું છે, વોટ્સએપમાં મિત્રો આપણી સાથે મિત્રો જાણે છે. શું કારણ? એવું કારણ એ છે કે આપ સૌ કાર્યક્રમના કેન્દ્ર બિંદુને છોડતા નથી. ઘણી બધી વખત શું થાય, ઓડિયન્સમાં હોય એના કરતા વધારે લોકો સ્ટેજ ઉપર હોય, પછી બધાને સારું લાગે, બધાના વિશે લાંબી વાતો થાય, પછી ભાણું પડે ને પોણા એકે ત્યારે એમ કે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા એવા વક્તાને હવે હું માઇકનો દોર સોંપું છું. એટલે પાછળની સૂચના કે હવે ધીમે ધીમે થાળી લેવાનું આપણે કરને. આ એવું સરનામું છે જ્યાં લક્ષ્મી સવલા પર આવે છે, એટલે મને એ આવું ગમે છે. મેં તમને AI ની વાત કરી. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એનો મતલબ એમ કે નેચરલ ઇન્ટેલિજન્સ પણ હોવું જોઈએ. હું છેલ્લો એક આમ જે લોકોના જે બર્થડે છે એ લોકોની જવાબદારી છે ચોકલેટ આપે બધાને, પણ હું વૈચારિક ચોકલેટ આપું છું. સાહેબ, એક ત્રીજા પ્રકારનું ઇન્ટેલિજન્સ છે, એનું નામ છે કો ઇન્ટેલિજન્સ. કો ઇન્ટેલિજન્સ એટલે શું? તો કે જે બુદ્ધિમાન માણસ છે, હોશિયાર માણસ છે, એની સામાન્ય ગતિ એવી હોય કે મારી બુદ્ધિ, મારી હોશિયારીનો ઉપયોગ હું મારા વિકાસ માટે કરું. આ ઇન્ટેલિજન્ટ માણસ છે. કોઈ ઇન્ટેલિજન્ટ માણસ એ છે કે જે એમ વિચારે
કે મારી બુદ્ધિનો ઉપયોગ હું બીજાના મારી આસપાસ રહેલા લોકોના સામર્થ્યને વિકસાવવા માટે કરું. ઇકો ઇન્ટેલિજન્સ છે. તો ફરી વખત હું યાદ અપાવું છું કે આપણે આ વર્ષને નો નિંદા યર તરીકે ઉજવવાનું છે. અને એ માટે થઈને એક નાનકડી 1 સેકન્ડની એક્ટિવિટી એવી છે, તમારી ડાબી અથવા જમણી બાજુ બેઠેલા વ્યક્તિ ભાઈ હોય કે બહેન હોય એને હાથ મિલાવીને થેન્ક યુ કહો પ્લીઝ. સાહેબ આ વાત કેટલી સારી છે એની સાબિતી તમારે એકબીજાના ચહેરા પર જો. આવું રોજ કરો અને રાજકોટ નાગરિક સહકારી બેંક આવનારા વર્ષોમાં આખા સમાજને પથદર્શન કરાવશે એવી શ્રદ્ધા છે. આપ સૌ મને જે માન સન્માન આપ્યું એ બદલ હું આપ સૌનો કાયમ ઋણી રહીશ. થેન્ક યુ સો મચ.